છો દોસ્તો? આજે કોઈ મોટિવેશનની વાતો, કોઈ મોટી મોટી વાતો, આમ કરો તો આમ થઈ જાય ને આમ કરો તો આમ થઈ જાય ને એવું કઈ કહેવા હું આવ્યો? હું વાત કરશો? આ સાઈડ થી સસલું નાખો, આ સાઈડ થી સિંહ નીકળી જાય એ વાતો કરવા પણ હું આવ્યો નથી. આજે બેટા હું વાસ્તવિકતાઓની વાતો કરવા આવ્યો છું, સાચે સાચી વાતો કરવા આવ્યો છું. હારી હારી વાતો કરવાની મને ટેવ નથી. જે કહીશે સાચે સાચું કઈ, લાગે વાગે લોહીની ધાર આપણી ઉપર નહીં. સીધી વાત, નો બકવાસ. 1.5 કલાક સુધી હું વાતો કરીશ. આ વાતો તમારા જીવનને બદલવાની હશે, આ વાતો તમારા પરિણામને બદલવાની હશે, આ વાતો તમારી અંદર રહેલી ઉર્જાઓને બહાર લાવવાની હશે. તમારા ઉપર કોઈ પણ પ્રકારનો અખતરો નહીં કરું. તમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો પ્રેક્ટિકલ પ્રયોગ કર્યો છે અને એના જીવનમાં જે ફેરફારો થયા છે, ફેરફાર કહેવા માટે તમારી સાથે ઉપસ્થિત થયો છું. મારી સામે સ્વામી 2 પ્રકારના બાળકો બેઠા છે. એક પ્રકારના બાળકો એવા છે જેને ખબર છે પરિણામ કેમ બને, રિઝલ્ટ કેમ આવે, A1 ગ્રેડ કેવી રીતે આવે, બધી જન ખબર છે, પણ એને કાંઈ કરવું નથી. બીજા પ્રકારના લોકો એવા છે જેને કંઈક કરવું છે પણ કેમ થાય ને એ ખબર નથી. તો આજનો સેમિનાર બંને માટે છે. જેને કરવું છે એના માટે છે, જેને નથી કરવું એના માટે છે. તમારી પાસે એક જ ઓપ્શન છે જિંદગીમાં જીવવાનો. 2 જ ઓપ્શનો દુનિયામાં ભગવાને આપ્યા છે. કાં તો ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો. બોલો મારી હારે, કાં તો ગમતું કામ કરો કાં તો કામને ગમતું કરો. તમારે વાંચવું પડે તોય વાંચવાનું છે અને ન વાંચવું હોય તોય વાંચવાનું છે. ઓપ્શન બીજો છે જ નહીં. ભણવું હોય તોય ભણવાનું છે અને ન ભણવું હોય તોય ભણવાનું જ છે. તો ન ભણવાના ટોનમાં ભણવા કરતા ભણવાના ટોનમાં ભણવામાં મજા આવે કે ન આવે? આજનો પ્રોગ્રામ 2 શરતોને આધારે ચાલશે. ફિક્સ શરતો છે, તમને બધાને ખબર છે. પહેલી શરત છે આ 1 વે નથી, આ 2 વે છે. મારે બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. આ બાજુ વાળા અફઘાનિસ્તાન ગયા હતા. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. પહેલી વાર જેવો અવાજ આવ્યો એવો બીજી વાર એનાથી વધારે અવાજ આવ્યો કે ન આવ્યો? બસ આજના પ્રોગ્રામમાં આપણે એ જ શીખવાનું છે કે આપણે જે કરી રહ્યા છીએ એ પ્રયત્ન, આપણે જે કરી રહ્યા છીએ એ મહેનત, આપણે જે કરી રહ્યા છીએ એ એફર્ટ્સ કરતા વધારે એફર્ટ્સ આપણે કેવી રીતે કરી શકીએ. તમારા આગળવાળા ભાઈઓને મેં સરસ રીતે સમજાવ્યું હતું, તમને પણ સમજાવું. હું એવું વિચારું કે આગળનું કીધું હતું એ કાંઈ મિસ ન થાય અને તમને કંઈક નવું મળે. પોતાના જમણા હાથને આમ પાછળ લઈ જાઓ. વાહ ભાઈ વાહ, બરાબર. હવે જેટલો જાય એટલો લઈ જાઓ. અરે વાહ ભાઈ વાહ. આજે પહેલી વાર હાથ ગયો એ તમે સ્વામી, શિક્ષકો, માતા પિતા કે અને કરો છો ઈ. તમે કરો છો ઈ પ્રયત્ન, તમે કરો છો ઈ મહેનત, તમે બતાવો છો ઈ કામ. અને જે આ બીજી વાર હાથ ગયો ને એ તમારાથી થઈ શકે એમ છે ઈ કામ. આ બીજી વાર હાથ પહોંચાડી શકાય ને એટલા માટે હું આવ્યો છું. તમારે બધાની અંદર રહેલી ઉર્જાઓને માપવા માટે આવ્યો છું. એક શરત ઈ છે, તમારે કોઈને તાલી પાડવાની નથી. નગર શું કરે ખબર? એ વાહ વાહ વાહ. 1.5 કલાક હું બોલીશ, તમારે કોઈને પણ તાલી પાડવા નથી. તને તાલી પાડવાની મન થાય ને, આ મુઠ્ઠી વાળવાની વાળ, આ મુઠ્ઠી વાળીને કહેવાનું જય હો. શું કહેવાનું? તો મન ખબર પડે કે મારી વાત તારા સુધી પહોંચી ગઈ. એ તાળી પાડવાની 30 સેકન્ડમાં તારે શું કરવાનું દીકરા? એ તાળી પાડવાની 30 સેકન્ડમાં તારે વિચારવાનું કે આ તાળી પાડવા વાળી વાત હું મારા જીવનમાં એપ્લાય કરું અને લોકો મારા માટે ક્યારે તાળી પાડે. થેન્ક યુ. આ જરૂરી છે, તો મને ખબર પડે ત્યાં વાત પહોંચી. અને છેલ્લી શરત, હું હલો કહું તો તમારે મને હાય કહેવાનું છે. હું હાય કહું તો તમારે મને હલો કહેવાનું છે. એટલે મને ખબર પડે કે દૂધ દોણામાં જાય. હલો, હાથ હલાવીને હલો. વાહ ભાઈ વાહ, જોરદાર, જબરદસ્ત. તો ચાલો આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. આજનો કાર્યક્રમ એટલે દુનિયાની અંદર જેટલા વિદ્યાર્થીઓ છે દરેક વિદ્યાર્થીઓના જીવન માટે ઉપયોગી કાર્યક્રમ. કેમ કે આજનો કાર્યક્રમ એ લોકોની ભૂલોને જોવાનો નહીં, ખુદની ભૂલોને જોવાનો કાર્યક્રમ છે. માય ડિયર ફ્રેન્ડ, આ દુનિયામાં દરેકની ઈચ્છા એવી હોય કે મારે સફળ થવું છે, સક્સેસને મસ્ત મજાના ટોપ પર પહોંચી જવું છે, પરિણામો લાવવા છે, રિઝલ્ટ લાઈન જિંદગીમાં આગળ વધવું છે, જે વિચાર્યું છે બધું મેળવવું છે. પણ જે વિચાર્યું છે, જે કરવું છે, જ્યાં સફળ થવું છે ત્યાં સફળ થવાતું. અચ્છા, મેં તો પૂછ્યું સફળ થવાતું, તમે એમે કહી શકતા હતા કે છે, પણ તમે બોલ્યા શું નથી, મતલબ કંઈક લોચો છે. આ સમજાવવા હું આવ્યો છું કે સફળતા સસ્તી હોત તો વેડરોડ શાક માર્કેટની અંદર શાકની લારીમાં શાક સાથે વેચાતી મળતી હોત.
સસ્તી નથી, એટલે સંઘર્ષ કરવો પડે છે, એટલે મહેનત કરવી પડે છે, એટલે એના માટે એફર્ટ્સ કરવો પડે છે, એના માટે પ્રયત્નો આપવા પડે છે. અને આમ જુઓ, જૂન મહિનાના 2024ના જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં પીળા કલરનું ફરફરિયું આવશે, A3 સાઈઝનું. એ નક્કી કરશે કે તમે કેટલા હોશિયાર ને તમે કેટલા ઠોઠ. હલો, આ પીળા કલરનું A3 સાઈઝનું ફરફરિયું બનાવવાની બધી આ મહેનત છે. 10માની અને 12માની પરીક્ષા, એમાંય તમે બધા 12મા વાળા છો ને? તમને આખી દુનિયા યાદ કરાવે, તારે 12મું છે, તારે 12મું છે, તારે 12મું છે, તારે 12મું છે. સ્વામી, ઘણાને એમ થાય કે મારું 12મું છે. ના, આ 12મું તમને એટલા માટે યાદ નથી કરાવતા દીકરાઓ કે તમારે 12માની પરીક્ષા છે. આ 12માની પરીક્ષા એ માત્ર 12માની પરીક્ષા નથી. આ 12માની પરીક્ષા એ તમારા માતા પિતાએ અને સ્વામીએ, શિક્ષકોએ તમારા ઉપર મૂકેલા ભરોસાની પરીક્ષા છે. તમારા આત્મવિશ્વાસની પરીક્ષા છે. તમારી ક્ષમતાઓને વધારવાની પરીક્ષા છે. તમે કેવા છો ને તમે શું કરી શકો તેમ છો ને એ સાબિત કરવાની પરીક્ષા છે. અને હું તમને પૂછું છું, આની સિવાયનો જવાબ આપજો, જેટલો બોલ્યો એની સિવાયનો. આ 12માની પરીક્ષા એટલે શેની પરીક્ષા? હા, આપણને મેન એ મુદ્દો લાગે છે, બોર્ડની પરીક્ષા. અલા, એ મુદ્દાને ફિક્સ ના કરો. બોર્ડની પરીક્ષા ઠીક છે, વાંધો નથી, પણ એક મુદ્દો કન્ફર્મ કરો. આ 12માની પરીક્ષા એટલે 3 કલાક જોયા વગર મોઢે લખવાની પરીક્ષા. હા, મુદ્દો મેઇન આ છે. 3 કલાક જોયા વગર મોઢે લખવાની પરીક્ષા છે. પરીક્ષા 3 કલાક જોયા વગર મોઢે લખવાની છે. અને તૈયારી જોઈ જોઈને લખીને કરીએ છીએ. ભેગું થાય લોચો અહીંયા છે દોસ્ત. અને એટલા માટે હું આજે તમને આ પ્રોગ્રામ આપવા માટે આવ્યો છું કે જેની પરીક્ષા હોય ને એની તૈયારી શરૂ થવી જોઈએ. અને એટલા માટે આ બધા જ્યારે અહીંયા બેઠા છો ત્યારે જીવનમાં જ પહેલું કામ કરવા જઈ રહ્યા છો. અત્યાર સુધીમાં કોઈ દિવસ આ કામ કર્યું નથી, આજે કરવું પડશે. તમારું છેલ્લું પરિણામ તમારા લોકોને લખવાનું છે. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, SP કે કોમ્પ્યુટરમાં તમારે કેટલા માર્ક્સ આવ્યા હતા લખો તો. છેલ્લી પરીક્ષા જે 11માં હોય એ છેલ્લી પરીક્ષા, જે 12માં હોય એની છેલ્લી પરીક્ષા, એ 30ની પણ હોઈ શકે, 80ની પણ હોઈ શકે. ભાઈ, લખવામાં વાતો ન થાય દીકરાઓ. મને ખબર છે આ તમે કોમર્સના વિદ્યાર્થીઓ મારી સામે બેસી ગયા છો. તમારે સૌથી પહેલા તમારા માઇન્ડસેટ પર કામ કરવાનું છે. મારો શબ્દ સાંભળજો. તમે જેટલું સમજો છો એટલું સહેલું અને એટલું સસ્તું કોમર્સ હોતું પણ નથી. આ દુનિયાનું જેટલું પણ સંચાલન ચાલે છે ને એમાંથી 70% સંચાલન કરનારા વ્યક્તિઓ કોમર્સ સાથે જોડાયેલા છે. તમને એવું લાગે છે કે તમારું સ્ટેપ ડાઉન છે, પણ તમારું સ્ટેપ ડાઉન નથી, તમારું સ્ટેપ બહુ અપ છે. અને એટલા માટે જીવનમાં આજે પહેલી વાર ઘટના કરી. આજે તમારા લોકોને તમારા માર્ક્સ લખવાના છે. કયા માર્ક્સ? છેલ્લી પરીક્ષાના માર્ક્સ. આમ પૂછો તો, આમ હાથ રાખો તો પૂછો તો, હે વિદ્યાર્થી, એ વિદ્યાર્થી, શું જીવનમાં કોઈ દિવસ મેં મારા આવા રીતે મારી પરીક્ષાના માર્ક્સ લખ્યા છે? લખ્યા છે? ના, નો પડો, નથી જ લખ્યા. એટલે તો પહેલી વાર લખાવી રહ્યો છું. કેટલા સ્વીકાર ભાવ વાળા છે, પૂછતા નથી, સીધી ના પડે ના. પણ આજે પહેલી વાર તમે જીવનમાં માર્ક્સ લખી રહ્યા છો, હા કે ના? મને જવાબ આપો તો, જે માર્ક્સ તમે લખ્યા છે શું તમે એનથી વધારે માર્ક્સ લાવવાની કેપેસિટી ધરાવો છો? જવાબ આવે છે ને? શું તમે એનથી વધારે માર્ક્સ લાવવાની કેપેસિટી ધરાવો છો? તમે જે માર્ક્સ લખ્યા છે એનથી વધારે તમારા માર્ક્સ આવે એમ છે? તમને થાય સાહેબ તમે તો કેવા માણસ છો, તમે તો માર્ક્સ ઉપર અમને દોડાવો છો. બેટા, માર્ક્સ ઉપર એટલા માટે દોડાવું છું કે દુનિયા માર્ક્સ જ જોવે છે. દુનિયાને પ્રયત્નમાં રસ નથી, દુનિયાને પરિણામમાં રસ છે, દુનિયાને સાંભળવામાં રસ નથી, દુનિયાને જોવામાં રસ છે. બતાવવાનું શરૂ કર. ગુરુકુલની બાર કોમર્સના પરિણામોનું બોર્ડ લાગે, એમાં તારો ફોટો આવે ને એટલે જેટલા ગુરુકુલના દર્શન કરવા આવે ને એ કે આ મારો ફઈનો ભાણિયો આવડો આતે. હલો દોસ્તો, આ સફળતાનો સાચો સિદ્ધાંત છે કે સૈદ્ધાંતિક સફળતાઓ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નોનો એફર્ટ્સ હોવો જોઈએ, પ્રયત્નોનો સાથ હોવો જોઈએ, પણ અલ્ટિમેટ તો કામ પરિણામ પર જ થવું જોઈએ. એટલા માટે તમને પૂછું છું, તમને બધાને ખબર છે કે આનાથી વધારે માર્ક્સ આવે, હા કે ના? તો કેમ આવતા નથી? હા, જોરથી બોલો બેટા, ગણગણ નહીં. કેમ નથી આવતા? ચાલો હું સવાલ પૂછું બીજું. આનાથી વધારે માર્ક્સ લાવવા માટે શું કરવું પડે? મહેનત કરવી પડે. તને ખબર નહોતી મહેનત થાય એમ?
બીજું શું કરવું પડે? વાંચવું પડે. હા હા, તને ખબર નથી વાંચવાથી માર્ક્સ આવે? બીજું શું કરવું પડે? બોલો બોલો. મહેનત કરવી પડે, વાંચવું પડે, પ્લાનિંગ કરવું પડે, ભણવું પડે. જો આવું કરવું પડે. જો બોલો મારી યારે, આ દુનિયાની તમામ વસ્તુ ઈઝી છે. બોલો, આ દુનિયાની તમામ વસ્તુ, જોરથી બોલો, આ દુનિયાની તમામ વસ્તુ ઈઝી છે. કરો આવી રીતે આમ હાથ. બોલો મારી યારે, જાણવું પડે, શીખવું પડે, વાંચવું પડે, સમજવું પડે, લખવું પડે, ફરીવાર વાંચવું પડે, સમજવું પડે, લખવું પડે, જાણવું પડે, શીખવું પડે, આપવું પડે, માગવું પડે, માનવું પડે, આ બધું કરવું પડે. અને ખબર ન હોય ને તો કોઈને પૂછવું પડે. હલો, એટલે થાતું નથી. ખાલી મહેનત કરવાથી સફળતા મળતી હોત તો સવારમાં છાપા વેચનાવાળા બધા કરોડપતિ થઈ ગયા હોત. ખાલી મહેનત કરવાથી સફળતા મળતી હોત તો 5-5 કલાક વાંચીને લોકો IAS થઈ ગયા હોત. આઈ એમ રાઈટ ઓર રોંગ બેટા? સફળતા દુનિયામાં બને એના પહેલા દિમાગમાં બને છે. મનને મજબૂત કરવાની બહુ જરૂર છે. યોર માઇન્ડસેટ ડિસાઇડ યોર ડેસ્ટિની. તમારું માઇન્ડસેટ જ એક જગ્યાએ નબળું થયું છે, એટલે સફળતા મળતી નથી. સવારે મેં એક્ઝામ્પલ આપેલું, ફરીવાર આપું છું. આ બધા ગુરુકુલો બન્યા ને એ દુનિયામાં તો પછી બન્યા, પહેલા શાસ્ત્રીજી મહારાજના મનમાં બન્યા. પછી શિક્ષકોએ મહેનત કરી, સિદ્ધાર્થ મહેનત કરી તો તનમાં બન્યા. અને આજ આખી દુનિયા જોવે છે કે આ ગુરુકુલો છે. હલો, પરિણામ A3 સાઈઝના ફરફરિયામાં પીળા કલરના કાગળમાં તો પછી આવે, 8 મહિના પછી. 8 મહિના પહેલા એ મનમાં બની જાય. અને મનમાં જો પરિણામ ન બને, માઇન્ડસેટ ન બને તો બેટા મહેનત કરવાથી પણ પરિણામ ના આવે, ટાઈમ ટેબલ બનાવવાથી પણ પરિણામ ના આવે, એફર્ટ્સ કરવાથી પણ પ્રયત્ન કરવાથી પણ પરિણામ ના આવે. તકલીફ ક્યાં છે એ જોવો. તકલીફ આ છે કે તમારા બધાના મનમાં એક આ ફોર્મ્યુલા ચાલી રહ્યો છે. ગયા વર્ષે 8.5 લાખ લોકો સુધી આ ફોર્મ્યુલા પહોંચાડવાનો પ્રયત્ન મેં કર્યો. આ યુનિવર્સલ ફોર્મ્યુલા છે. આ વિદ્યાર્થીને કામ લાગે, બિઝનેસમેનને કામ લાગે, શિક્ષકોને કામ લાગે, આ દુનિયામાં જેટલા જીવતા લોકો છે બધા જીવતા લોકોના કામ લાગે. પેલો ફોર્મ્યુલા લખો તમારી ડાયરીમાં. આ 3 શબ્દ છે કે જે આપણા માઇન્ડમાં ચોંટી ગયા છે, એટલે પરિણામ આવતું નથી, એટલે સફળતા મળતી નથી, એટલે સિદ્ધાંતોના આધાર ઉપર આપણે સફળતા પામતા નથી. અને એ છે KFP. એ શબ્દ છે KFP. આ કોઈ ગેમનું નામ નથી દીકરા, કોઈ વેબ સિરીઝનું નામ નથી, આ કોઈ મૂવીનું નામ નથી, આ કોઈ સિરિયલનું નામ નથી, આ કોઈ ગેમના એટાયર કે એન્ટાયર પણ નથી. આ KFP શું છે? લખ નીચે. આ KFP છે ક્યાં ફરક પડતા. વાંચીએ કે ના વાંચીએ ક્યાં ફરક પડતા, ભણીએ કે ના ભણીએ ક્યાં ફરક પડતા, શિક્ષકો સ્વામી બધા બોલ્યા કરે, કરીએ કે ના કરીએ ક્યાં ફરક પડતા, પરીક્ષા તો આવે ને જાય, तैयारियों करे के ना करिए क्या फर्क पड़ता, ठेसिया सर भलन के हमको क्या फर्क पड़ता. हेलो, क्या फर्क पड़ता, क्या फर्क पड़ता, क्या फर्क पड़ता. बेटा અત્યારે એવું લાગે क्या फर्क पड़ता, क्या फर्क पड़ता, क्या फर्क पड़ता. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં કોકની સ્કૂલમાં કોકની બેન્ચીસમાં પોતાની પેન લઈ અને પોતાની પુરવણીમાં પોતાના પ્રશ્નપત્રમાં જવાબ લખતા લખતા પોતાના માથા પરથી આમ પરસેવો પડે ને ત્યારે બહુ ફરક પડતા. બીજો વર્ડ છે BFP, बहुत फर्क पड़ता. बेटा जून महीना पहला अठवाडियामां परिणाम आवे ने बहुत फर्क पड़ता. आम जो बेटा हूँ कहूँ छूं एटला माटे नहीं, जीवन ने बदलवुं होय तो आज पहलो प्रयोग करी लेजो दीकराओ. जे लोको घरेथी आवे छे ए लोको घरे जईने जमता नहीं. हाथमां एक कागळ लेजो, पेन लेजो અને એક લિસ્ટ બનાવજો કે મારા જીવનમાં મારી દિનચર્યામાં સવારના 6 થી રાતના 10 માં હું કઈ કઈ ઘટના કરું છું જેમાં મને એમ લાગે છે કાંઈ ફરક ના પડે પણ મારા પરિણામને અને મારી જે સફળતાની નિશાની સફળતામાં જીવનમાં જે આગળ વધવું છે ત્યાં બહુ ફરક પડે એ નોટ કરી અને ક્યાં ફરક પડતા એમાંથી બહુ ફરક પડતા બેટા જવાની શરૂઆત કરી દેજો. બેટા
આ દુનિયામાં સફળ થવાનો એ જ સિદ્ધાંત છે, મારે જાતને બદલવી પડશે। पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था, आज मैं समझदार हूँ, खुद की दुनिया बदल रहा हूँ। सपने उन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है, सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। मारे सफल थावू छे, मारे सफल थावू छे, मारे सफल थावू छे, एम सफलता ना मळे दोस्तों, माइंडसेट बदलवू पड़े। माइंड में चाले छे क्या फरक पड़ता, क्या फरक पड़ता, बेटा नहीं, बहुत फरक पड़ता, बहुत फरक पड़ता। અને જો તમને ફરક ના પડતો હોય ને બેટા, તો બે લોકોને ખાલી નોટ કરજો। સવારના 8 વાગ્યાથી લઈ સાંજના 8 વાગ્યા સુધી એક વ્યક્તિ ઘરેથી ટિફિન લઈને નીકળી જાય છે। છેલ્લા 12-15 વર્ષથી એ વ્યક્તિ રોજ બપોરે ટિફિનનું જમે છે બેટા, ઠંડુ જમે છે। ઘરનું વહેલું કામ પતાવી અને એક સ્ત્રી તમારા ખર્ચાને પોષવા માટે રોજ મશીન ચલાવે છે, લેસપટ્ટી મૂકે છે અને ઘણા બધા કામો કરે છે। તમને ફરક પડતો હોય કે ન પડતો હોય બેટા, એમને બહુ ફરક પડે છે। જ્યારે તમે એમની સામું બોલો છો, જ્યારે તમે એમની ઇન્સર્ટ કરો છો, જ્યારે તમે વાંચવાના સમયે ન વાંચવાની બધા જ પ્રકારની પ્રક્રિયાઓ કરો છો, તમને ફરક પડે કે ના પડે, એમને બહુ ફરક પડે છે। મામાના ઘરે જાઉં છું, માસીના ઘરે જાઉં છું, ભાઈના ઘરે જાઉં છું, વાંચવા જાઉં છું, એ કહીને તમે જ્યારે બીજી જગ્યાએ જાઓ છો, તમને ફરક પડે કે ના પડે, એમને બહુ ફરક પડે છે। બેટા લોકો એમને પૂછે છે કે તમારો દીકરો 17 વર્ષનો થયો, જીવનમાં એણે શું કર્યું? તમને ફરક પડે કે ના પડે, એમને બહુ ફરક પડે છે। તમને ફરક ના પડે તો જવા દો। બીજા બે વ્યક્તિઓને અહીંયા નોટ કરો, જે ભણાવી રહ્યા છે, શિક્ષક ટેસિયા સર, સલિયા સર, અને એનું તમને કદાચ ના દેખાય તો જેણે આ તમારા માટે ભોગવો પહેરીને તમારા માટે સંસ્કારનું સિંચન કરી રહ્યા છે ને, એ સ્વામીઓ। તમને ફરક પડે કે ના પડે, એમને બહુ ફરક પડે છે। જેમ કે તમારા જેવા બાળકોથી ગુરુકુલની પ્રતિમા બહાર દેખાય છે। ક્યાં ફરક પડતા, ક્યાં ફરક પડતા, ક્યાં ફરક પડતા, આ કરી કરીને અડધું જીવન બેટા પૂરું કરી દીધું। આજે નક્કી કરો, જમવાનું પહેલા નહીં, પહેલા કાગળ લેવાનો, કાગળમાં લિસ્ટ બનાવવાનું, મારા જીવનમાં કઈ કઈ ઘટના એવી છે જેમાં મને એમ લાગે છે કે કાંઈ ફરક ના પડે, પણ મારા પરિણામને, મારા માતા પિતાને, મારી ગુરુકુલ સંસ્થાને, મારા શિક્ષકોને અને મારા સ્વામીને બહુ ફરક પડે। એ આજથી બંધ કરી દો અને બહુ ફરક પડતા એમાં જવાની શરૂઆત કરી દો। બોલો, પરિણામ બને કે ન બને? સલાહ આપણે એટલા અલગ પ્રકારના વ્યક્તિત્વ થઈ ગયા છે કે આપણને આપણી ભૂલ જ દેખાતી નથી। આપણે લોકોની ભૂલો ગોતીએ છીએ, માતા પિતાની ભૂલો ગોતીએ છીએ, શિક્ષકોની ભૂલો ગોતીએ છીએ, ભાઈબંધની ભૂલો ગોતીએ છીએ। આપણને ક્યાં ફરક પડે છે આપણે વિચારવાનું જ બંધ કરી દીધું છે। બે સગા ભાઈઓ મોટા વરાછાની અંદર રે, નીટની પરીક્ષાનું પરિણામ આવ્યું, એકને 1 માર્ક્સ વધારે આવ્યો, એકને 1 માર્ક્સ ઓછો આવ્યો। જેને 1 માર્ક્સ વધારે આવ્યો ને, નિલેશને નિર્લિપ્ત, જેને 1 માર્ક્સ વધારે આવ્યો ને બેટા, એને સ્મીમેરની અંદર મફતની સીટ, ફ્રી સીટમાં એડમિશન મળ્યું, અને જેને 1 માર્ક્સ ઓછો આવ્યો ને, એને 15 લાખ રૂપિયા દઈને ના મળ્યું। તમને કહું છું, 1 માર્ક્સ में क्या फर्क पड़ता? देखो देखो, बहुत फर्क पड़ता। દેખાતો નથી એટલે બતાવી રહ્યો છું। 1 કલાક में क्या फर्क पड़ता, 1 मिनट में क्या फर्क पड़ता, જ્યારે જैसे ખબર પડશે ત્યારે દેખાશે કે બહુ ફરક પડતા। અત્યારનું જે જીવન તમે જીવી રહ્યા છો, કંઈક આવું જીવી રહ્યા છો। એકની ઉપર 365 ઘાત, જવાબ કેટલો આવે? 1। કાલ કર્યું તો એવું આજ કર્યું, આજ કર્યું તો એવું કાલ કરશો, કાલ કરશો એવું પરમ દિવસે કરશો, મતલબ જેટલા પર્સન્ટેજ આવે છે એટલા જ આવશે। જે ક્ષમતા છે એ જ દેખાશે, જે દેખાઈ રહ્યું છે એ જ ચાલશે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં। પણ હું તમને બધાને કહું છું, હું નથી કહેતો, એટોમિક હેબિટ નામની યુનિવર્સલ બુક કહે છે કે એકની ઉપર 365 ઘાત, જવાબ આવે 1, 1.01/365, આન્સર આવે 37.8। તમે તમારા કામમાં ખાલી 10મા ભાગનો ફેરફાર શરૂ કરો, વર્ષને અંતે પરિણામમાં 37મા ભાગનો ફેરફાર થાય। આ યુનિવર્સલ રૂલ છે, આને ફોલો કરવાનું ચાલુ કરો। બેટા કેટલા કલાક વાંચે છે? 2 કલાક મતલબ 120 મિનિટ। હું કહું છું, નોટ કરું ત્યાં કરી લે, ખાલી 12 મિનિટ એક્સ્ટ્રા વાંચવાનું ચાલુ કર, તારા પરિણામમાં 4% વધવાના ચાલુ થાય। બેટા કેટલા કલાક ટાઈમ બગાડે છે? 1-2 કલાક, 12 મિનિટ ખાલી ઓછો કર, 4% વધવાના ચાલુ થાય। કેટલા કલાક મોબાઈલ જોશો?
2 કલાક 120 મિનિટ 12 મિનિટ ઓછી કરી કાલથી વધવાનું ચાલુ થાય. હું કહું છું એટલે નહીં બેટા, તમારી જાતને કમિટમેન્ટ કરો કે આજના દિવસ કરતા આવતીકાલના દિવસમાં ખાલી 1% કામ વધારે કરીશ. હલો 1% નું ઇમ્પ્રુવમેન્ટ આજ કરતા કાલનું, કાલ કરતા પ્રમદીનું, પ્રમદી કરતા ઓલે દિવસનું 1% ઇમ્પ્રુવમેન્ટ થાય કે ન થાય? 1% વધારે થાય કે ન થાય? 1% નું ઇન્ક્રીમેન્ટ, 1% નો કામનો વધારો કરશો 365 દિવસને અંતે તમારું પરિણામ બહુ અદ્ભુત હશે. કેમ કે આ પરિણામ તમારા માટે જ છે અને તમે બનાવી શકો તેમ છો. 1.01:365 આન્સર 37.8. હું નથી કહેતો, એટોમિક હેબિટ બુક કહે છે. બોલો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ગઈકાલ કરતા ખાલી 1% વધારે બેટા, 1 મિનિટ ખાલી 60 સેકન્ડ વધારવાની છે. બોલો ફેરફાર થાય કે ન થાય? યસ બેટા, આ માઇન્ડસેટ બદલવાની જરૂર છે. તમે મને પૂછતા હતા ને કે આ રિઝલ્ટ કરતા ઓલું રિઝલ્ટ કેમ વધારે ના આવે? આ માઇન્ડસેટ છે એટલે ન આવે. જો આ બદલી જાય તો આવી જાય. હલો, તો પહેલું વર્ક ક્લિયર થઈ ગયું. ઘરે જઈને જમતા પહેલા એક લિસ્ટ બનાવવાનું છે અને લિસ્ટમાં લખવાનું છે કે આ ફરક પડતા કે આ ફરક પડતા નહીં, બહુત ફરક પડતા, બહુત ફરક પડતા, બહુત ફરક પડતા. હલો, આ દુનિયામાં દરેક લોકોને સફળ થવું છે, પણ સફળતા મેળવવા માટે સૌથી પહેલો સિદ્ધાંત વાપરવો પડે અને સિદ્ધાંત છે સંકલ્પ. સંકલ્પ કરવા વાળા જેટલું છોડી દે છે ને એટલું સંકલ્પ નહીં કરવા વાળાને મળે છે. માટે બધાને કહું છું કે સંકલ્પ કરતા શીખી જાઓ. સફળતાના આ સરસ મજાના સૂત્રનું જે પહેલું બી હોય તો એ બીજ સંકલ્પ છે. સંકલ્પ કરતા નથી એટલે સફળતા મળતી નથી. આમ રેલવે સ્ટેશનની બારી બાર જઈને ઉભા રહો અને કહો ટિકિટ આપો, ટિકિટ આપો, ટિકિટ આપો. આપે? શું આપવું પડે બેટા? યસ, પ્રોબ્લેમ અહીંયા છે. તો ભી તમે સંકલ્પ અડધો જ કરો છો, પાસ થવાનો ખાલી. જે તમે બોલ્યા એ ટિકિટ બારી પાસે જઈને પૈસા આપ ને બેટા, તોય ટિકિટ ના આપે. ટિકિટ બારી પાસે જઈને કહેવું પડે કે મારે અમદાવાદ જવું છે, રાજકોટ જવું છે, કડી કલોલ જવું છે, વડોદરા જવું છે, એના વગર ટિકિટ આપે? હલો, આપણે ભણીએ છીએ શું કામ? એ સિદ્ધાંતને સાકાર કરવાનો આ સમય આવ્યો છે. શા માટે ભણી રહ્યા છીએ એનો આપણને ખબર ના હોય તો ભણવાથી કઈ થવાનું નથી. હમણાં મેં છેલ્લે વાર્તા કરી, આજ પહેલા કરું. એક ઘનઘોર જંગલની અંદર એક સસલું મસ્ત મજાનું ઘાસ ચરતું હતું અને કૂતરો એને જોઈ ગયો. આગળ સસલું, પાછળ કૂતરો, આગળ સસલું, પાછળ કૂતરો. સસલું દોડતું જાય, દોડતું જાય, દોડતું જાય. કૂતરો દોડતો જાય, દોડતો જાય, દોડતો જાય. સપાક દઈને સસલું બધાના દરમાં ઘૂસી ગયું. કૂતરો બા લાળો પાડતો રહી ગયો. કૂતરાના મનમાં સવાલ થયો, બુદ્ધિ મારી વધારે, તાકાત મારી વધારે, પગ મારા મજબૂત, જીવવું વધારે, દાંત મારા મજબૂત, દોડ મારી ફાસ, શરીર મારું મોટું, આમ છતાં હું હારી કેમ ગયો? કૂતરાએ પૂછ્યું, સસલા ભાઈ એક સવાલનો જવાબ દેશો? બોલે બોલો ને. બધું મારું વધારે હોવા છતાં હું હારી કેમ ગયો? સસલાએ કીધું, કૂતરા ભાઈ તમે શેના માટે દોડતા હતા? તો કે સસલાભાઈ બપોરનો સમય થયો તો બહુ ભૂખ લાગી હતી, હું લંચ માટે દોડતો હતો, હું લંચ માટે દોડતો હતો. સસલાએ કીધું, કૂતરાભાઈ થાપ ખાઈ ગયા, તમે લંચ માટે દોડતા હતા અને હું મારી લાઈફ માટે દોડતું હતું. તમે મને આંબી ન શકો. આ ભણો છો શું કામ? સિદ્ધાંતને પહેલા સાકાર કરી લ્યો. હલો, જીવન બદલવા ભણતા હોય, પરિસ્થિતિ બદલવા ભણતા હોય તો ભણો. ગરીબ જન્મવું ને બેટા એ ગુનો નથી, પણ માતા પિતા ગરીબ મરે તો એનાથી મોટી કોઈ ભૂલે નથી. આ સિદ્ધાંતને સાકાર કરવા ભણો, સંકલ્પ કરો. સંકલ્પથી સફળતાની પહેલી શરૂઆત થાય. લખો પહેલો સ, સંકલ્પ કરવો પડે. સંકલ્પ કર્યા વિના દુનિયામાં કાંઈ મળતું નથી. સંકલ્પથી સફળતાની યાત્રા શરૂ થાય. સંકલ્પ કરવાથી ખબર પડે કે મારી કેપેસિટી શું છે, મારી પાસે મારી ક્ષમતા શું છે અને મારે કરવું શું છે. એક્ઝામ્પલ તરીકે આવ દીકરા, અહીંયા કેટલામું ભણે છે? 12મું. 12 કોમર્સમાં છે. કેટલા 12 કોમર્સમાં ટકા લાવવા છે બેટા? 70 થી 75. 70 થી 75. જોવો ભાઈ, ગયે વખતે રહી ગયું તું, અત્યારે ક્લિયર કરી દઉં. 70 થી 75 ભેગું નહીં થાય. કા 70 કા 75. તમને થાય સાહેબ એવું કેમ? ગોલની આ પરિભાષા છે. લખો તો એક શબ્દ ગોલ છે ને સ્માર્ટ હોવો જોઈએ. સ્માર્ટ. એસ એટલે સ્પેસિફિક, એમ એટલે મેજરેબલ, એ એટલે અચીવેબલ, આર એટલે રિલેટ કરતો અને ટી એટલે ટાઈમ બોન્ડિંગમાં.
70 કા 75 સ્પેસિફિક થયું. મેઝરેબલ મતલબ 6 મહિનાની પરીક્ષા મપાઈ જવો જોઈએ. એચિવેબલ મતલબ 6 મહિને ખબર પડી જવી જોઈએ. આર મતલબ આપણી જાતને જોડતો હોવો જોઈએ. જો અહીંયા બોર્ડ ઉપર આવી ગયું. અને ટી મતલબ ટાઈમ બોન્ડિંગ. ઘણા કે સાહેબ આપણે 70% લાવવા છે, ભલે 2 વાર પરીક્ષા આપવી પડે. હલો, એવું નહીં. યસ, ફૂલ બેકઅપ કર દો બેટા. ગોલ પર ગોલ આવો સ્માર્ટ હોવો જોઈએ, મતલબ ફિક્સ. ડન કરો છો? યસ. કેટલા ટકા લાવવા છે બેટા? આવે 75. વેરી ગુડ. તમારા બધા પાસે ચાન્સ છે ટોપર બનવાની. બોલો, બનવું છે? ટોપર બનવું છે? ટોપરની વ્યાખ્યા છે, ટોપર એટલે A1 ગ્રેડ લાવે, A2 ગ્રેડ લાવે, આમ સફળતા મળેલી નહીં. ટોપર એટલે પોતાની ક્ષમતા કરતા જે 5% વધારે લાવે એ ટોપર. હલો, બધા પાસે ચાન્સ છે. 70 માંથી 75 બોલ્યો મતલબ તું ટોપર. પણ હવે જો બેટા, તારે 75% લાવવા છે, તે કોઈને કીધું? મતલબ ગોલ ફિક્સ થઈ ગયો. ગોલ ડિક્લેર ન થાય તો ગોલ કોઈ દી ડેસ્ટિની સુધી પહોંચે નહીં. મતલબ ડિક્લેર મતલબ બોલાય નહીં ને તો જાય નહીં. મતલબ બેટા જો કેવી રીતે ગોલ. આમ આંગળી કર. મારે 70% લાવવા છે. બોલ. મારે 70. બહુ સરસ, વેરી ગુડ. પહેલો ગોલ જાત સાથે. બધા બોલો, પહેલો ગોલ જાત સાથે. બોલો બોલો, પહેલો ગોલ જાત સાથે. બીજો ગોલ ભાઈબંધો સાથે. યસ, સંકલ્પ નક્કી કરી રહ્યા છે. બીજો બોલ મારી બાજુમાં બેસનારો, આગળ બેસનારો, પાછળ બેસનારો, 3 સીટ પાછળ બેસનારો ખબર હોવી જોઈએ કે મારે 75% લાવવા છે. બીજો ગોલ જાત. પહેલો ગોલ જાત સાથે, બીજો ગોલ મિત્રો સાથે, ત્રીજો ગોલ એ સાંભળો છો? ત્રીજો ગોલ શિક્ષક સાથે. એકાઉન્ટ હોય, BA હોય, સ્ટેટિસ્ટિક હોય, કોમ્પ્યુટર હોય, SS હોય, SQ હોય, જે પણ હોય ત્યાં જઈને કહેવાનું કે સાહેબ તમારા વિષયમાં મારે આટલા માર્ક્સ લાવવા છે. એ સાહેબ તમારા વિષયમાં મારે આટલા માર્ક્સ લાવવા છે. હલો, પહેલો ગોલ જાત સાથે, બીજો ગોલ મિત્રો સાથે, ત્રીજો ગોલ શિક્ષક સાથે, ચોથો ગોલ મેન્ટોર. મતલબ અહીંયા કોણ? પ્રિન્સિપલ સર. એ સલિયા સર હોય તો ભલે, ઠેસર હોય તો ભલે. એક કાગળ બનાવવાનું, કાગળની અંદર લખવાનું પ્રતિ પ્રિન્સિપલ સર શ્રી. મારું નામ બોલ. મારું નામ શું છે? કળથિયા ઉત્સવ. કળથિયા ઉત્સવ છે. હું આટલા વર્ષનો છું. એકાઉન્ટમાં આટલા, BBA માં આટલા, આમાં આટલા, આમાં આટલા માર્ક્સ લાવી મારા જીવનનું સપનું છે કે મારે આ બનવું છે. આજે બપોરે ઘરે જાવ એ પહેલા આવું ગોલવાળું કાગળ બનાવવાનું છે. કેટલા % લાવવા છે, કેટલા માર્ક્સ લાવવા છે, અને એ તમારે તમારા પ્રિન્સિપલને જમા કરાવવાનું છે. હલો, પહેલો ગોલ જાત સાથે. બોલો, બીજો ગોલ, ત્રીજો ગોલ, ચોથો ગોલ મેન્ટોર સાથે, પાંચમો ગોલ. જો તમારા દિલમાં અહીંયા જે લોકો અહીંયા રહે છે, અહીંયા એટલે ક્યાં? છાત્રાલયમાં, એને સ્વામીને લખીને આપવાનું. અને જે છાત્રાલયમાં લેતા નથી અને ઘરે જઈ પોતાના માતા પિતાને ટેબલ ઉપર બેસાડવાના, ખુરશી પર બેસાડવાના, પગ પાસે બેસવાનું, આંખમાં આંખ નાખવાની અને હું કહેવાનું કે હું ઉત્સવ તમારો દીકરો 17 વર્ષનો છું. તમને લોકોને હસવું આવે છે બેટા, મોટી ભૂલ કરી રહ્યા છો. જીવનમાં જે છોડ્યું છે ને એ બતાવી રહ્યો છું. આંખમાં આંખ નાખીને કહેવાનું હું તમારો દીકરો 17 વર્ષનો છું. પપ્પા મમ્મી, હું તમને કમિટ કરું છું કે મારા આટલા ટકા લાવવા છે, મારા આટલો ગોલ શેર કરવો છે. અને એકવાર એની આંખમાં જોજો, એ તમને જવાબ આપીને જવાબ સાંભળજો. તકલીફ આ છે કે આપણે આ કરતા નથી બેટા. આ સંકલ્પ પાવરફુલ કર્યો કહેવાય, આ સંકલ્પ દમવાળો કર્યો કહેવાય. બોલો, આવા પ્રકારનો સંકલ્પ કરવો જોઈએ કે નહીં? કેટલા લોકો આજે સંકલ્પ કરી નાખશે? વાહ ભાઈ વાહ, જબરદસ્ત. જે કરશે એને મળશે, કર્યા વિના કાંઈ મળતું. મેં કીધું ને વણી સામે સંકલ્પ કરવો પડે. તો ઘણા તો એટલા હોશિયાર હશે, વેડ રોડ જઈને બોલશે એ 90%, એ 90%. એમ નો આવે ભાઈ. મારી હાળી બહુ ખરાબ છે. તમે બોલો એ તો મને સંભળાય, પણ તમે નો બોલો નહીં સંભળાય. એમ 90% ના આવે બેટા. સંકલ્પની હજી યાત્રા શરૂ થઈ છે. સંકલ્પ પછીનો બીજો સ લખો, સાધના કરવી પડે. સંકલ્પ પછીનો બીજો સ, સાધના કરવી પડે. સાધનાના 3 પ્રકાર છે. જેમ કર્મના 3 પ્રકાર છે, ઉત્તમ કર્મ, કનિષ્ઠ કર્મ, મધ્યમ કર્મ, એમ સાધનાના 3 પ્રકાર છે. નૈતિક સાધના, લૌકિક સાધના અને અલૌકિક સાધના. એમાં નૈતિક લૌકિકમાં આપણને રસ નથી, આપણને અલૌકિકમાં રસ છે. પહેલો સ સંકલ્પ કરવો પડે, બીજો સ સાધના કરવી પડે. નૈતિક મતલબ શું? માર નથી કહેવાનું, તમે નક્કી કરી લ્યો. તમે જે તમારો ગોલ નક્કી કર્યો છે એના કરતા તમારે જો 20% ઓછા આવતા હોય, હલો
15 થી લઈને 20% આજુબાજુમાં તમારા ગોલથી ટકા ઓછા આવતા હોય તો તમે નૈતિક સાધના કરો છો. એનો મતલબ જે શિક્ષક બરાબર લેતા હોય, જે શિક્ષક ફટાફટી બોલાવતા હોય એનું કામ કરીને જવાનું. હેલો. લૌકિક મતલબ જ્યારે પરીક્ષા હોય ત્યારે જ વાંચવાનું. એને પોતાના પર્સન્ટેજ થી 10 થી 5% ઓછા આવતા હશે. અલૌકિકનો મતલબ બહુ મહત્વનો છે. આ દુનિયામાં જેટલા લોકો સફળ થયા એને અલૌકિક સાધના કરી છે. અલૌકિકનો મતલબ સમજી લો. વગાડો ચપટી, બોલો મારી હારે, મેં નક્કી કર્યું છે. મેં નક્કી કર્યું છે. આમ કરો, મેં નક્કી કર્યું છે એટલે હું કરીશ. જે આ રીતની સાધના કરે ને બેટા એને અલૌકિક સાધના કહેવાય. એની અલૌકિક સાધના સફળતા અપાવે. સંકલ્પ કરવો પડે, સાધના કરવી પડે. સાંભળો છો ને? હું ગુરુકુલમાં આમ આવતો હતો ને, એન્ટર થતો ને ત્યાં મારે ગુરુકુલના ગેટ પાસે ટાઈમ ટેબલ મળ્યું. મને કે ક્યાં જાશો ભાઈ? મેં કીધું છોકરા વારે 12 કોમર્સના છોકરા વારે વાત કરવા. થોડીક વાર તો દાંત કાઢી કાઢીને ઊંધું પડી ગયું. પછી મેં ઊભું કર્યું. મેં પૂછ્યું હું કામ દાંત કાઢશો? એ કે એને કહેજે. મેં કીધું હું? એ કે એણે મને 9માં બનાવ્યું તું, 10માં બનાવ્યું તું, 11માં બનાવ્યું છે, 12માં બનાવ્યું છે. એને હાથ જોડીને કહેજે કે મને બનાવવાનું બંધ કરે. આપણે ટાઈમ ટેબલ ને બનાવીએ પછી એને જ બનાવીએ. હલો ના બેટા, સફળતા એવી રીતે મળતી નથી. ટાઈમ ટેબલ બનાવવા માટે તમારે તમારા દિવસના આખા દિવસના શેડ્યુલને જોવું પડે. શેડ્યુલને જોયા પછી આખું પ્લાનિંગ બનાવવું પડે અને એના આધાર ઉપર તમારું ટાઈમ ટેબલ બને તો સફળતા થાય. એ નૈતિક સાધનાથી ન થાય બેટા, એ લૌકિકથી ના થાય. અલૌકિક સાધના કરવી પડે. પહેલો સ સંકલ્પ કરવો પડે, બીજો સ સાધના કરવી પડે, લખ બેટા. ત્રીજો સ જ્યાંથી તારી મહેનતની શરૂઆત થાય સમર્પણ કરી દેવું પડે. ડેડિકેશન. મારે કરવું છે, જે થવું એ થાય, મારે કરવું છે. ડેડિકેશન વગર આ દુનિયામાં સફળતાઓ મળતી નથી. આ દુનિયામાં જેટલા લોકો વિજેતા બન્યા છે, એ ક્લાસ 3 ની પરીક્ષા હોય કે IPS ની પરીક્ષા હોય, એ નાનો બિઝનેસ હોય કે મોટો બિઝનેસ હોય, એ KG ની પરીક્ષા હોય કે PG ની પરીક્ષા હોય, એને આ 5 શબ્દોને પોતાના જીવનમાં 100% સમર્પણ આપ્યું છે. અને જે ફોર્મ્યુલાનું નામ છે HPDHP ફોર્મ્યુલા. લખી નાખો તમારી ડાયરીમાં. સંકલ્પ કર્યો, લખીને ડન કર્યો, સાધના કરી, ટાઈમ ટેબલ બનશે. સમર્પણની અંદર આ 5 શબ્દો ઉપર સમર્પણ કરવું પડશે. HPDHP ફોર્મ્યુલા. બોલો મારી હારે, HPDHP. બોલો બેટા, HPDHP. જેમાં પહેલો H, હોમવર્ક કરવું પડશે. તમને થાય સાહેબ અમે તો જુનિયરમાં હતા ને ત્યાં જ ના કરીએ છીએ હોમવર્ક હોમવર્ક હોમવર્ક. અલા તમે કરો છો એ હોમવર્ક નથી, તમે કરો છો એ પસ્તી ઘસો અભિયાન છે. તમે કરો છો એ પેન ઘસો અભિયાન છે. તમે કરો છો એ વેઠ છે. શું છે બેટા? વેઠ. શું કામ ખબર? ટીવી ચાલુ હોય, સિરિયલ ચાલુ હોય, ગેમ ચાલુ હોય, કાનમાં ગીત ચાલુ હોય, રીલ ચાલુ હોય, આમ જો નો ચાલુ હોય, બધું ચાલુ હોય, નારે હોમવર્ક એ ચાલુ હોય. એકાઉન્ટ નો લેક્ચર ચાલુ હોય, પાછળ BA નું હોમવર્ક ચાલુ હોય. અલા એટલે આ હોમવર્ક નથી, આ વેટ છે બેટા. હોમવર્ક કોને કહેવાય? સાંભળી લે. હોમવર્ક નો મતલબ દુનિયાને બતાવવા માટે. દુનિયા જોતી ના હોય ત્યારે, દુનિયાને બતાવવા માટે દુનિયા જોતી ના હોય ત્યારે તારા જાત ઉપર અને નબળા વિષય ઉપર કામ કરીને બેટા, તો એને હોમવર્ક કહેવાય. આ દુનિયામાં જેણે જેણે હોમવર્ક કર્યું છે સફળતા મળી છે ને મળી છે. બેટા કઈ દુનિયામાં તું અલગ એંગલથી નથી આવ્યો. તું જે છે એ આ જ છે. વસ્તુ તારી પાસે ઓપ્શન 2 રહેવાના છે. વાંચવાનું, સમજવાનું, યાદ નહીં રહેવાનું, ભૂલાઈ જવાનું, આળસ આવવાનું, કંટાળો આવવાનો પ્રોબ્લેમ દુનિયામાં બધાને છે. પણ જે લોકો એની બહાર આવીને કામ કરે છે એ હોમવર્ક કરે છે. એ લોકો હોમવર્ક કરે છે. આ હોમવર્કને કરવાનું કેમ એ સમજી લો. આમ પરીક્ષામાં આમ બેસો તો ભૂલાઈ જાય, આમ શરૂઆત ભૂલાઈ જાય. આમ BA ના વિષયની અંદર આગળના 3 મુદ્દા આવડતા હોય, પાછળના ઇકો BA માં પાછળના 3 મુદ્દા આવડતા હોય, વટલા ભૂલાઈ જાય. દાખલો આખે આખો ગણે પછી જવાબ ખોટો આવે, સેટના ફોર્મ્યુલા યાદ ન આવે, એવું થાય. બધાને થાય. આમાં કઈ મોટી વાત નથી. પણ જે લોકો હું કહું છું એ પેટર્નથી જો હોમવર્ક કરવાનું ચાલુ કરે તો હોમવર્ક સાચા અર્થની અંદર હોમવર્ક થઈ જાય. બેટા તરવાની પરીક્ષા આપવા માટે દોડવાની પ્રેક્ટિસ કોઈ દી ન કરાય. હું તમને 7 સ્ટેપ લખાવું છું. આ 7 સ્ટેપથી હોમવર્ક કરો તો સાચા અર્થની અંદર હોમવર્ક થશે. વાંચન સૌથી પહેલા બેટા.
ભૂલ આપણે એ કરીએ છીએ કે આપણે પ્રેક્ટિસ અવળી દિશામાં કરીએ છીએ. 5-5 ફૂટના 5 ખાડા કરો, પાણી ના આવે, પણ 25 ફૂટનો એક ખાડો કરો તો પાણી ચોક્કસ આવે. આ બધાને કહું છું કે આના ઉપર ફોકસ કરો. પહેલો શબ્દ છે વાંચન. શિક્ષક ભણાવે એના પહેલા ફરજિયાતપણે વાંચવાનું. જે ભણાવવાના છે વાંચીને જવાનું. હલો, શિક્ષક જ્યારે ભણાવે ત્યારે આપણે બીજી ભૂલ કરીએ છીએ. શિક્ષક ભણાવવાનું ચાલુ કરે, આપણે શું કરીએ? એટલે એ તો તમે કરો જ છો, લ્યો મોજ કરીએ. એ કે શિક્ષક ભણાવે ત્યારે આપણે શું કરીએ? શિક્ષક ભણાવવાનું ચાલુ કરે, આપણે યાદ રાખવાનું ચાલુ કરીએ. ભૂલ કરીએ છીએ બેટા. શિક્ષક ભણાવવાનું ચાલુ કરે ને ત્યારે આપણે 100% સમજવાનું ચાલુ કરવાનું. આ સ્ટેપ મારી વાતને સમજજો બેટા. આમ દાદર ચડો તો ઈઝી પડે કે આમ ચડો તો ઈઝી પડે? આમ ઈઝી પડે ને. બસ બેટા, પ્રયત્ન આપણે દાદર ચડવાની રીતને બદલવાની છે. નંબર 1 વાંચન. શિક્ષક ભણાવવાના છે, ફરજિયાતપણે એકવાર વાંચી લો. બીજું, શિક્ષક સમજાવે 100% સમજો. એ સાંભળો છો ને? થર્ડ, જેવું સમજાવવાનું પૂરું થાય ફરી એકવાર વાંચી લો. જો સ્કૂલમાં 3 સ્ટેપ બન્યા: વાંચન, સમજણ, વાંચન. થાય છે બેટા? સ્કૂલના 3 સ્ટેપ મારી હારે બોલો: વાંચન, સમજણ, વાંચન. જેવું આ પૂરું થાય એટલે છાત્રાલયવાળા છાત્રાલયમાં જશે, ઘરવાળા ઘરે. હા કે ના? ત્યાં જઈને બીજા 3 સ્ટેપ કરવાના. લખો બેટા: ચિંતન, મનન અને વાંચન. ત્યાં જઈને પાછા 3 સ્ટેપ છે: ચિંતન, મનન, વાંચન. જો દીકરાઓ મારી વાતને સાંભળો. જેવા ઘરે જાઓ, આંખ બંધ કરી વિચારવાનું. ઇકોમાં શું ચાલ્યું તો કે હા 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 બરાબર છે બરાબર છે બરાબર. બીએમાં શું એમ વિચારવાનું, જેને કહેવાય ચિંતન. ડન કરો છો? વિઝ્યુલાઇઝેશન. ઓકે. મનન મતલબ આંખ ખોલ નાખવાની, બુક ખોલ નાખવાની, મોઢેથી વાંચવાનું, કાનને સંભળાય એમ, ભૂલ પડે ત્યાં જોઈ લેવાનું. ઓકે, ડન કરો છો? ચિંતન થયું, મનન થયું, ફરી એકવાર વાંચવાનું. એને શું કહેવાય બેટા? વાંચન. જો 6 સ્ટેપ થયા: વાંચન, સમજણ, વાંચન, ચિંતન, મનન, વાંચન. બોલો મારી હારે: વાંચન, સમજણ, વાંચન, ચિંતન, મનન, વાંચન. આટલું કરો ને તમને એમ થાય સાહેબ અમને તો આવડી ગયું. પણ જેવું પરીક્ષામાં બેહો એટલે ભૂલાઈ જાય, ભેગું થઈ જાય. આનો જવાબ આયા, આનો જવાબ આયા. સાહેબ મેં એક જ સવાલ નહોતો વાંચ્યો, એ જ પૂછાણો. હલો, થાય કે ન થાય બેટા? છેલ્લું મહત્વનું સ્ટેપ રહી ગયું છે: વાંચન, સમજણ, વાંચન, ચિંતન, મનન, વાંચન. નીચે લખ, સ્ટાર મારીને લખ. જરૂરિયાત હોય કે ના હોય, ફરજિયાતપણે લેખન. કેમ કે પરીક્ષા લખવાની આપવાની છે. છેલ્લો મુદ્દો નથી થતો. ઘણા એકાઉન્ટ કેમ વાંચતા હોય ખબર? એક પગ બારીમાં, બીજો પગ ઓશિકામાં, અને પોતે આખે હો ગાડલામાં, અને પછી આમ વાંચતો, અને પાછો એકાઉન્ટ વાંચતો હોય. બોલો, અલા એકાઉન્ટ વાંચવાનો નહીં, ખબર છે ને? હે, હલો, ફેરફાર કર દીકરા. આ તારું સાચું હોમવર્ક. દીકરા સમજાય છે હું શું કહું છું? એ આવી રીતે હોમવર્ક કરો. 72 કલાક યાદ રહે, ગેરંટી મારી. 72 કલાક આવી રીતે હોમવર્ક કરવાથી યાદ રહે. સર 72 કલાક પછી બીજી વાર વાંચી લેવાનું. 72 કલાક પછી ફરી એકવાર વાંચવાનું, પાછું યાદ રહે. બેટા તમારા હોમવર્કને પાવરફુલ કરવું હોય તો આ 4P ઉપર કામ કરો. લખી લો. રોજ રાતે સૂતા પહેલા તમે નક્કી કરો કે શું તમે આ 4P ને યુટિલાઇઝ કર્યા તો તમારું હોમવર્ક પાવરફુલ થાય. પ્લાનિંગ કરો, દિવસને ડિઝાઇન કરો. ઘણા ખબર હું કામ સાહેબ ઠેસિયા સાહેબ કે લોકો બધાય કંઈક કરવા નથી જાગતા. અમુક લોકો તો એટલે જાગે છે કે સાંજે હુઈ ગયા હતા, એ સવારે ઉઠે ને સાંજે પાછા હુઈ જાય. શું કર્યું તો ખાઈ પીને મોટા થયા. એના માટે નથી, પણ આ જરૂરી છે. પહેલો P બેટા પ્લાનિંગ કરો, બીજો P પ્રેક્ટિસ કરો, ત્રીજો P પરફોર્મ કરો, ચોથો P પ્રેઝન્ટ કરો. બતાવી દઉં કેવી રીતે, સમજો. દિવસનું શેડ્યુલ બનાવ્યું બેટા. એકાઉન્ટના 2 એક્ઝામ્પલ, BA ની 2 થિયરી, ઇકોનોમિક્સના 2 સવાલ. બરાબર બોલું છું ને? સ્ટેટિસ્ટિક્સના 4 દાખલા. બોલો આનાથી વધારે એક દિવસમાં હાલે? હા ના તો બોલો. એટલે હાલે? નો હાલે. તો સાંજે એનું પ્લાનિંગ હોય એ પ્રમાણે પ્રેક્ટિસ કરી નાખવાની. પ્રેક્ટિસ કરીને જેવી બીજા દિવસે LT CT જે પણ લેતા હોય એમાં એને પરફોર્મ કરી દેવાનું, અને જ્યારે પરીક્ષા આવે ત્યારે એને પ્રેઝન્ટ કરવાનું. બોલો હોમવર્ક પાવરફુલ થાય કે ન થાય? સચિનને કોઈએ પૂછ્યું, સચિન યુ આર ક્રિકેટ નો ગોડ, યુ આર ગોડ ઓફ ક્રિકેટ. સચિન કે બરાબર છે. સચિન તમે તો મહાન માણસ છો. સચિન કે બરાબર છે. તો શું કામ તમે રોજ આ પ્રેક્ટિસ કરો છો? સચિને કીધું, ભાઈ હું પ્રેક્ટિસ ખાલી નથી કરતો, પ્લાનિંગ કરું છું, પ્રેક્ટિસ કરું છું, પરફોર્મ કરું છું, પ્રેઝન્ટ કરું છું. આજે રોજના 200 બોલ રમે છે. હલો, આ બાજુના વ્યક્તિને ઓળખો છો? કોણ છે? વાહ, આપણા માસીનો દીકરો, મામાનો દીકરો,
બાજુમાં રહે છે તોય ઓળખો છો? કેમ ઓળખો છો? હા, હું એ જ કહું છું. એની પ્રેક્ટિસ કેવી? પાવરફુલ. પ્રેઝન્ટેશન કેવું? પાવરફુલ. પરફોર્મન્સ કેવું? પાવરફુલ. તો માણસ પણ કેવો? પાવરફુલ. બેટા તમારા હોમવર્ક વધશે ને તો તમારા પર્સન્ટેજ વધશે. હોમવર્ક પર ફોકસ કરો. હલો, ઉપર જે ભાઈ છે એ પિકાસો છે, ધ ગ્રેટ પેન્ટર. એક ભાઈ દોડતા દોડતા આવ્યા, પિકાસો મને એક પેન્ટિંગ બનાવી આપો ને. પિકાસોએ કીધું કે બનાવી દઉં ને, કેમ ન બનાવું? પિકાસોએ પેન્ટિંગ બનાવવાની શરૂઆત કરી. 30 સેકન્ડમાં પેન્ટિંગ બનાવીને કીધું જા માર્કેટમાં વેચ, 5 લાખ રૂપિયા આવશે. પેલો વ્યક્તિ માર્કેટમાં વેચવા ગયો, વેચીને આવ્યો, 5 લાખ આવ્યા. દોડતા દોડતા પિકાસોને કીધું, પિકાસો બોલો, મને એક પેન્ટિંગ બનાવતા શીખવાડો ને. બોલે શું? બોલે 30 સેકન્ડમાં 5 લાખનું પેન્ટિંગ કેવી રીતે બને ને, મને શીખવાડો ને. પિકાસોએ કીધું, બેટા 30 સેકન્ડમાં 5 લાખનું પેન્ટિંગ બનાવવા માટે પિકાસોએ પોતાના જીવનના 40 વર્ષ ખર્ચી નાખ્યા છે. આ ગુરુકુલની બહાર તમારા નામનું બોર્ડ લાગશે કે નહીં એ તમારી 8 મહિનાની મહેનત નક્કી કરશે. માટે હોમવર્ક પર ફોકસ કરો. હલો, હોમવર્ક પર ફોકસ થશે તો કામ થશે. પહેલો H હોમવર્ક કરો, બીજો P HPD માનો બીજો P, સમર્પણ ચાલે છે અત્યારે, સમર્પણ જ ચાલે છે. HPD માનો બીજો P એટલે શું? દ્રઢતા, પર્સિસ્ટન્સી. દ્રઢતા ઉપર ફોકસ કરો. તમને થાય કે સાહેબ એટલે શું? મન જેના નબળા હોય રસ્તા ક્યાંય જડતા નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતા. આપણે બધા પોતાની દ્રઢતા પર જો કામ કરીએ. સ્વામી અમારા દ્રઢતાનું સૂત્ર પણ બોલ્યા, એક મસ્ત મજાનું, મને ભૂલાઈ ગયું પણ સારું બોલ્યા કે સ્વામી એવું કેમ કરીને એક શ્લોક બોલ્યા, દ્રઢતા શબ્દ આવ્યો હતો. પર્સન્ટેન્સી મતલબ શું દીકરા? આપણે બેસીએ બીએ લઈને, ઊભા થઈએ ને તે કોમ્પ્યુટર થઈ ગયું હોય. આપણી દ્રઢતા આવી. 2 કલાક વાંચીએ તો આખી શરીરને ખબર પડે કે છોકરાએ 2 કલાક વાંચ્યું. ના બેટા, દ્રઢ મનોબળ બનાવવું બહુ જરૂરી છે. દ્રઢતા નથી એટલે પરિણામ મળતી નથી. આજે મેં બધી વાતો કરીને એટલે આ ટાઈમ ટેબલ બનાવશે. સાહેબ વાંચી જ લેવું છે બીજા અઠવાડિયે, એ તો કીધા કરે. આ દ્રઢતા નથી એટલે પ્રોબ્લેમ છે. પરીક્ષા આવે તો મોટિવેશન આવે, પરીક્ષા જાય તો પૂરું થઈ જાય. બોલો થાય છે કે નથી થતું? બોલો દ્રઢ મનોબળ બનાવવું છે તો આ સૂત્રને વાપરો. આ સૂત્ર જીવનનું સૌથી મોટું સૂત્ર છે. શું છે ખબર? દુનિયામાં જેટલા પણ લોકો છે બધાને પ્રોબ્લેમ આવે છે. હલો, બધાને પ્રોબ્લેમ આવે છે. પણ જે લોકો પ્રોબ્લેમની સામે ફાઇટ કરે છે, પ્રોબ્લેમની સામે ફેસ કરે છે, એ લોકો હીરો બને છે. અને જે લોકો પ્રોબ્લેમની સામે ગીવઅપ કરે છે, પ્રોબ્લેમની સામે સરેન્ડર કરે છે, એ લોકો ઝીરો બને છે. બેટા એકાઉન્ટ અઘરું લાગે ને, લાગે છે મતલબ લાગે છે તો કંઈ વાંધો નહીં. સરેન્ડર નહીં કરવાનું, ગીવઅપ નહીં કરવાનું, સામનો કરવાનો. જો સામનો કરશો તો હીરો, જો ગીવઅપ કરશો તો ઝીરો. હાર્દિક પંડ્યાની લાઈફમાં બહુ મોટી ઘટના બની. પોતે ઇન્જર્ડ થયા. એની પાસે 2 ઓપ્શન હતા, કાં તો સામનો કરે કાં તો ગીવઅપ કરે. બેટા સામનો કર્યો એટલે આજે ઇન્ડિયન ટીમના કેપ્ટન છે. હલો, ગીવઅપ કર્યું હોત તો ઝીરો થઈ ગયા હોત. બેટા સબ્જેક્ટને છોડશો તો સબ્જેક્ટ તમને છોડી દેશે. સબ્જેક્ટને છોડવાનો નહીં. જ્યાં સુધી છોડવાનો નહીં, ક્યાં સુધી ખબર? સામે માનો કે પર્વત છે, દશરથ માજી આમ ચિંતા આંગળી ચીંધો, આમ પર્વતની સામે આમ રોજ જોતા દશરથ માજી સીણી હથોડી લઈને આમ કરીને આમ હાથ કરો, આમ ચીંધીને બોલતા. શું બોલતા ખબર? જબ તક તોડેગા નહીં, જબ તક તોડેગા નહીં, જબ તક તોડેગા નહીં. હાલો, નબળા સબ્જેક્ટને કહેવાનું, નબળા ટોપિકને કહેવાનું, ના આવડે ટોપિકને કહેવાનું, જ્યાં સુધી કરીશ નહીં ને ત્યાં સુધી મૂકીશ નહીં. હલો, છોડી દો તો ઝીરો, સામનો કરો તો હીરો. ચોઇસ ઇઝ યોર. છોડી દો તો ઝીરો, સામનો કરો તો હીરો. હું તમને 6 R આપું છું દ્રઢતા વધારવા માટેના. 6 R ઉપર કામ કરો, રિઝલ્ટ આપો, આપ વધશે. હું બોલું એ ક્રમમાં લખજો, એ ભલે જેમ લખાય એમ. પહેલું લખો બેટા રિવિઝન. રિવિઝન. હું એવો પ્રયાસ રાખીશ ઠેસિયા સાહેબ કે જે હું આગળ ગયું હતું એવું જ જાય, પણ કદાચ કંઈક ભૂલાઈ જાય તમે મને કહેજો કે આ મુદ્દો આમાં રહી ગયો. ઓકે, પહેલો R રિવિઝન. રિવિઝનનો મતલબ છે મને જે આવડે છે, મને જેની ખબર છે, મને જે ફાવે છે, મને જે મજા આવે છે, મને જે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે એને વારે વારે કરવું. એને વારે વારે કરવું એટલે શું બેટા? રિવિઝન. આમ જો 12માના બાળકોની એક જ દવા છે, મારી હારે બોલજો. 12માના બાળકોની એક જ દવા છે, રોજનું કામ રોજ કરો. રોજનું કામ રોજ કરો. રોજનું કામ રોજ કરો. અને રવિવારે કોઈ પણ બાળકો હોય સાહેબ, હું પેલા ખબર? રવિવારે મોજ કરો.
ના બેટા, રવિવારે રિવિઝન કરો. આ તમારો આર. રિવિઝન એટલે તમારી એક્સ્ટ્રા બેટરી બેટા. રિવિઝન એટલે તમારો એક્સ્ટ્રા પાવર. રિવિઝન એટલે તમારી પાસે રહેલી પાવર બેંક. ગમે ત્યાં કામ લાગે કે ન લાગે? યસ બેટા, રિવિઝન સ્ટ્રોંગ કરો, રિઝલ્ટ સ્ટ્રોંગ થશે. રિવિઝન મતલબ આવડે છે, ખબર છે, ફાવે છે, એ ફરી ફરી કરવું એટલે રિવિઝન. બધાને કહું છું બીજો આર લખો, દુનિયા જીતાડશે. જ્યાં તમે અટકી ગયા છો નથી આગળ વધારશે. 70 ના 72 નથી થતા ને, આ કરાવશે. 89 જ આવે સાહેબ, 90 થતા જ નથી, આ આર કરાવશે. A2 જ આવે, A1 આવતો આ કરાવશે. બીજો આર, કુછ કિए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी. યસ, બીજો આર એટલે રીટ્રાય. વન મોર ટ્રાય, ધેટ ઇઝ રીટ્રાય. નથી આવડતું, નથી સમજાતું, નો ખબર પડી, એકવાર ઓર ટ્રાય. વન મોર ટ્રાય. બોલો બોલો, વન મોર ટ્રાય, વન મોર ટ્રાય, વન મોર ટ્રાય, ધેટ ઇઝ રીટ્રાય. પૂરા દિવસની અંદર 5 શેડ્યુલ એવા રાખો કે જેમાં એક મોર ટ્રાય થાય, એક ટ્રાય ઓર થાય, એક ટ્રાય ઓર થાય, એક ટ્રાય ઓર થાય. હલો, જો રિટ્રાય કરવામાં તમને શું રોકે છે એ કહું. રિટ્રાય કરવામાં તમને 4 વસ્તુ રોકે. પેલું એવું રોકે, શું રોકે ખબર? હું પૂછીશ ને તો સામેવાળાને ખબર પડી જાહે કે મને ખબર નથી. હું અને પૂછું એમ. હા. ત્રીજું, હું પૂછીશ તો મારે ઝૂકવું પડે, ઝૂકેગા નહીં સાલા. અને હું પૂછીશ તો મારે એની હારે કોલોબરેટ કરવું પડે ને, એની હારે રહેવું પડે. હું કોઈની હારે રહું બહુ એટલે આપણે પૂછતા, એટલે આપણે રિટ્રાય કરતા, અને એ જ સવાલ પરીક્ષામાં એટલે માર્ક્સ સંભળાય છે. આવું થાય છે તો રિટ્રાય કરવામાં જાય. હું શું કરવાનું? વન મોર ટ્રાય. બોલો બોલો, વન મોર ટ્રાય, ધેટ ઇઝ રિટ્રાય. યસ, સંકલ્પ લખાયો, સંકલ્પ લખાયો, સાધના લખી. આ શું કરીએ છીએ અત્યારે? સમર્પણ. એમાં શું એક H એટલે હોમવર્ક, બીજો P એટલે પર્સિસ્ટન્સી. ચાલો હું તમને બતાવું કેવી રિટ્રાયની જરૂર છે. આવો, 10 લોકોની જરૂર છે. આ બાજુથી 1 2 આવો, અહીંથી 1 2 આવો, અહીંથી 1 2, ફટાફટ આગળ આવો. આવો, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ સ્પીડથી. 5 જ છે? ઓકે, 5 બસ, પતી ગયા. લાવો, લાવો, લો બેટા, હાલો બેટા, બસ ફિનિશ. આવી જા, આવી જા, આવી જા. હા, એક બે બેસી જાઓ તમે. એક તમે આવો બેટા, રેડ ગુલાબી ટી શર્ટ વાળા. પછી એને ઉભો કરો, તું થઈ જા ને. આવી જા બેટા, વેરી ગુડ. બસ પતી ગયો દીકરા, બેસી જા. લાવ મને થોડીક વાર તારી પેન્સિલ આપ. રિટ્રાયનો મતલબ આ પેન્સિલ એક આંગળીએ તોડવી. તોડો, તોડો, આંગળી મારીને તોડો. જાહેરને પૂછે, આમ ના પાડજો, આમ બોલો. આ પેન્સિલ એક આંગળીએ તૂટે? તૂટે? તમે જયારે કહેશો ને સર મારે BA માં 100 માંથી 80 માર્ક્સ લાવવા, બાજુ વાળો કે બે ને ભાઈ તારે ન આવે. હા કે ના? કેમ કે અત્યાર લગી આપણે કાંડ એવા કર્યા છે ને કે આપણે લોકો વિશ્વાસ જ ન કરે. બેટા આ પેન્સિલ એક આંગળીએ તૂટે? નો તૂટે એવું દુનિયાને લાગે, પણ ટ્રાય કર તો તૂટે. ટ્રાય કર, માર. બટકાવાનું નહીં બેટા, એ બટકાઈ છો. હો, આપણને બટકાવાનું જ આવડે છે. આમ કરીને આમ તોડવાની છે. તોડો, સપોર્ટ લેવો પડે, તૂટે. બરાબર વાત છે ને? આપતાર બાજુ આ પેન્સિલ પકડો બે હાથે. બે હાથે તું પકડ, બે હાથે પકડ. મારે એની ઉપર આંગળી. તૂટે? તું પકડ, ઈ મારશે. બે હાથે પકડ. તૂટે? લઈ લે. અચ્છા, તમે લોકો હસો છો, એ લોકો ઊભા થયા છે, તમે લોકો બેઠા છો. હેલો, એ લોકો ચાન્સ લીધો છે જીવન બદલવાનો, તમે લોકો બેઠા છો. તોડ નાખો બેટા બધા, એકબીજાની સપોર્ટ લો, એકબીજાનો. ઈઝી છે, એ સહેલું છે બેટા. જો બેટા, એક ભૂલ આપણે હંમેશા કરીએ છીએ. હું તને ઓળખતો નથી, પણ તું આ ભૂલ હંમેશા કર. સારો દેખાવાનો પ્રયત્ન કર, એના કારણે સાચું રહી જાય. હેલો, શ્વાસ બંધ કરી દે, ઊંડો શ્વાસ લે, ધીરે ધીરે છોડ. આવી રીતે આમ ટટ્ટાર આંગળી કર, જોરથી આના ઉપર માર, માર જોરથી. જો બેટા તું શું કરે છે કહું? જીવનમાં પણ તું આ જ ભૂલ કરે છે. અહીંયાથી તારો ઉર્જાવાન હાથ લાવે છે અને અહીંયા આવીને તું ધીમો પાડી દે છે. મતલબ શું ખબર? આરંભે સુરા, શરૂ કરીને પૂરા. કોઈ પણ નવું કામ શરૂ કરી દે પણ પૂરું કરતો.
હું કોઈ જાદુગર, કોઈ માતાજીનો ભૂવો નથી, પણ બોડી લેંગ્વેજને આધારે કહી રહ્યો છું. કદાચ બધાના જીવનમાં ફેરફાર ન આવે તો કાંઈ નહીં, આજે આ બાળક સૌથી વધારે શીખીને જશે. કેમ કે આજે એને પહેલી વાર કોઈ હાચે હાચું કહી રહ્યું છે. મારી વાતમાં સચ્ચાઈ ના હોય તો તારી આંખોમાં જળજળિયા ના હોય. કેટલી વાર આવું થાય? શિક્ષકને ઓવર કમિટ થાય પણ કામ પૂરું થાય નહીં, માતા પિતાને કમિટમેન્ટ થાય પણ કામ પૂરું થાય નહીં, પોતાની જાતને કમિટ થાય પણ કામ પૂરું થાય નહીં. અચ્છા, તો આ વ્યક્તિ તો ખાલી અહીંયા બોલી રહ્યો છે, મારી સામે બધા એવા જ છે જે આવું કરે છે, પણ આ સ્વીકારમાં છે. સમજાય છે? બેટા આંખ બંધ કરી દે, પાવરફુલ થઈ જા. આ છેલ્લો ચાન્સ તને દુનિયા મળી રહ્યો છે, તાર પોતાની જાતને સાબિત કરવાનું છે. ઉપર આંગળી લઈ જા, આના ઉપર જોરથી માર. તૂટી છે, માર. તૂટે છે, પકડ. આ તૂટલી પેન્સિલ કોઈને નહીં આપતો. આ તૂટલી પેન્સિલ જ્યાં ભણતો હોય ત્યાં નજરની સામે મૂકી રાખજે. આખી દુનિયા ના પાડે, તારી અંદરની જાત ના પાડે, 500 માણા આવીને ના પાડે કે તારથી નો થાય. ખાલી 5 જગ્યાએ સપોર્ટ લેજે. પેલો સપોર્ટ જાત પાસે, બોલો બોલો. પેલો સપોર્ટ જાત પાસે, બીજો સપોર્ટ શિક્ષકો પાસે, બીજો સપોર્ટ શિક્ષક પાસે, ત્રીજો સપોર્ટ મેન્ટોર પાસે એટલે કે પ્રિન્સિપલ પાસે, ચોથો સપોર્ટ સ્વામી પાસે, પાંચમો સપોર્ટ ભાઈબંધ પાસે, અને તોય મુંજાઈ જાને તો 600 સપોર્ટ માતા પિતા પાસે. બોલો, કામ થાય કે ન થાય? સહકાર લેતા નથી બેટા. એટલે પહેલો સ સંકલ્પ કરો, બીજો સ સાધના કરો, ત્રીજો સ સમર્પણ કરો, ચોથો સ સહકાર લેતા શીખો. લેવો જોઈએ કે ના લેવો જોઈએ? મારું એકાઉન્ટ પાવરફુલ છે, તારું બીએ પાવરફુલ છે. એક કામ કર, તું મને બીએમાં સપોર્ટ કર, હું તને એકાઉન્ટમાં સપોર્ટ કરે. બોલ, લેવો જોઈએ કે ના લેવો જોઈએ? આપણે કોઈ દિવસ કોઈને પૂછતા? આપણે શિક્ષક પાસે જઈને પણ પોતાની વાત મૂકતા? હલો, આજે ઘરે જઈને એક કામ કરજો. જેટલા લોકો ઘરે જાય છે એ પોતાના માતા પિતાને વંદન કરજો, નમસ્કાર કરજો, એને ભેટજો, એને આઈ લવ યુ કહેજો, એને થેન્ક યુ કહેજો, અને નવા જીવનની શરૂઆત કહેજો. અને કહેજો, પપ્પા હું તમારો સપોર્ટ લઈશ, મમ્મી હું તમારો સપોર્ટ લઈશ. બધા શિક્ષકોને પગે લાગતા જાજો, ભૂલોની માફી માંગતા જાજો, અને એને કહેજો, સર તમે અમારા માટે આટલું બધું કરો છો ને હું તમારો સપોર્ટ લઈશ. બોલો, કરવું જોઈએ કે ના કરવું જોઈએ? એના માટે રીટ્રાય કરવી પડશે. બોલો, રીટ્રાય કરવી પડે કે નહીં? જાઓ, આ પેન્સિલને તમારી પાસે રાખજો. તાલી પાડો આ છોકરાઓ માટે. વાહ ભાઈ વાહ. પેલો આર રિવિઝન કરો, બીજો આર રીટ્રાય કરો. કરશો? ત્રીજો આર બેટા બહુ પાવરફુલ આર છે. આપણો ઘોડો આખું વર્ષ દોડે પણ દશેરાના દિવસે ન દોડે. કેમ કે આખા વર્ષમાં જેટલું કર્યું હોય એ કાર્ય કરવાની તેવડ આપણામાં નથી. 30 માર્કની પરીક્ષા એક ચેપ્ટરની હોય તો 28 આવે, પણ 3 ચેપ્ટર ભેગા થાય એટલે 12.5 આવે. હલો, કેમ કે એ બધા ચેપ્ટરો હારે થતા નથી બેટા. પરીક્ષાઓ જે શિક્ષકો લે છે એ પસ્તી કરવા નથી લેતા. એ પરીક્ષાઓ તમારી જાતને એનાલિટિક કરવા, વિશ્લેષિત કરવા માટે લે છે. વિશ્લેષણ કરો, શું નથી આવડતું, કેમ નથી આવડતું, કેટલું નથી આવડતું, કયો સવાલ પૂછાય, કયો સવાલ ન પૂછાય, કયા સવાલમાં લોચો પડે, ક્યારે શું તકલીફ પડે, એને કહેવાય રિવ્યુ. ત્રીજો આર રિવ્યુ કરો. 4 કલરની બોલ પેન વાપરો. બ્લુ પેન ઓકે છે, ગ્રીન પેન આમાં રિવિઝનની જરૂર છે, બ્લેક પેન આમાં રિટ્રાય કરવી પડશે, રેડ પેન આમાં કઈ સમજાતું નથી. આખી ચોપડીને ચિતરી નાખશો ને ત્યારે એક દિવસમાં 18 ચેપ્ટર થશે. હલો, આને કહેવાય રિવ્યુ. બોલો, કરવું જોઈએ કે નહીં? રિવિઝન કરો, રીટ્રાય કરો, રિવ્યુ કરો. લખો ચોથો આર. રેડી? ચોથો આર લખો બેટા. રેર ઓફ ધ રેર બનો. રેર ઓફ ધ રેર એટલે શું? જે આજ સુધી મેં કોઈ દી નથી કર્યું એ હવે મારે કરવાનું ચાલુ કરવાનું છે. મેં કોઈ દિવસ 3 કલાક એકાઉન્ટના દાખલા ગણ્યા નથી ગોળી, પણ હવે મારે ગણવાના. મેં કોઈ દિવસ 2 કલાક ઇકોબીએ વાંચ્યું, પણ મારે હવે વાંચવાનું ચાલુ કરવાનું છે. રેર ઓફ ધ રેર. જે ક્યારે નથી કર્યું એ કરવાનું ચાલુ કરવું એટલે રેર ઓફ ધ રેર. તો કરવાનું શું? રેર ઓફ ધ રેર કરવું હોય તો શું કરવાનું? રેર ઓફ ધ રેર કરવું હોય તો મારી હારે બોલો, 1 ડે 1 ગોલ. 1 ડે જોશમાં, 1 ડે 1 ગોલ. સવારે ઉઠીને 1 ગોલ નક્કી કરવાનો, હાંજ સુધીમાં ગમે એમ કરીને પૂરો કરવાનો. બોલો, 1 ડે 1 ગોલ. સવારે ઉઠીને 1 ગોલ નક્કી કરવાનો, હાંજ સુધીમાં પૂરો. બોલો, આવું કોઈ દી કરતા હતા? તો આ રેર ઓફ ધ રેર કહેવાય કે ન કહેવાય? આજથી ચાલુ કરો. 1 ડે 1 ગોલ. સવારે ઉઠીને 1 ગોલ નક્કી કરવાનો, હાંજ સુધીમાં એને પૂરો કરી દેવાનો. બોલો, દુનિયા બદલે કે ન બદલે? બોલો, બદલે કે ન બદલે? યસ માય ડિયર ફ્રેન્ડ, રેર ઓફ ધ રેર બનો. સાહેબ કરવું જ છે પણ થાતું નથી.
ભાઈ દુનિયામાં કોઈ પણ વસ્તુ થાય નહીં, કરવું જ પડે. વચાય નહીં, વાંચવું જ પડે. ઉઠાય નહીં, ઉઠવું જ પડે. જણાય નહીં, જાણવું જ પડે. ભણાય નહીં, ભણવું જ પડે. યાદ રહે નહીં, રાખવું જ પડે. અલા ખાતું નથી પણ કરવું પડે. સાહેબ અમાર શેરીમાં ડીજે બહુ વાગે. મામાન લગન છે, માસીન લગન છે, ફઈનો ભાણિયો પડે છે. ઓલાના ભાઈની બેનના ભત્રીજાના મામાના છોકરાના બર્થડેની પોસ્ટે તમારે મૂકવી પડે. અડધી કલાકમાં તો મૂડ ઓફ થઈ જાય પાછું. અરિજીત સિંહનું સોંગ સ્ટાર્ટ થઈ જાય. હલો ના કરવાનું ભાઈ. એટલા માટે બીજો આર છે, પાંચમો આર, રેડી ફોર એવરી સિચ્યુએશન. પરિસ્થિતિ કોઈ પણ આવે મેં તૈયાર હોઉં. ડીજે વાગે, ઢોલ વાગે, નગારા વાગે, નાકમાંથી પાણી પડે, કાનમાંથી પાણી પડે, આંખમાંથી પાણી પડે, જાડા થઈ જાય, પતલા થઈ જાય, બધું થઈ જાય, પણ તોય મેં નક્કી કર્યું છે મારે કરવાનું રેડી ફોર એવરી સિચ્યુએશન. મેં તૈયાર હું. બોલો મારે આરામ વગાડો હાથ. બોલો મેં તૈયાર હું. मैं तैयार हूं, मैं तैयार हूं. દુનિયા બદલવાની ચાલુ થઈ જાય તમે જો સંકલ્પ કરો તો. રિવોલ્વ યોર સેલ્ફ બેટા, આ બહુ જરૂરી છે. ત્રીજો આર, તમારી દુનિયા બદલશે. જમણા હાથને આમ કરો. રોજ સાંજે જમણા હાથને આમ કરીને દાબા દાબા ગંબાભાઈ લઈ જઈને આમ કહેવાનું, વાહ ભાઈ વાહ, આજે મેં ફ્રી ફાયર નો રમી, વાહ ભાઈ વાહ, આજે મેં મોબાઈલ 2 કલાક ઓછો જોયો, વાહ ભાઈ વાહ, આજે મેં નક્કી કર્યું એટલું કામ પૂરું કર્યું, વાહ ભાઈ વાહ. બોલો કરવું પડે કે ના કરવું પડે? બોલો થાય કે ન થાય? રોજ સાંજે પૂછો તમારી જાતને, હે વિદ્યાર્થી, શું મારી જાતને રિવોલ્ડ આપું છું? આપું છું? હા કે ના? બોલો હા કે ના? આપવો જોઈએ કે ના આપવો જોઈએ? કોન્ફિડન્સના ક્યાંય બાટલા મળતા નથી. સવારે એક, બપોરે એક, સાંજે એક વધી જાય. બેટા રેડી ફોર એવરી સિચ્યુએશન. 6 આર કમ્પ્લીટ થાય. બોલો મારી સાથે, રિવિઝન કરો, રીટ્રાય કરો, રિવ્યુ કરો, રેર ઓફ ધ રેર બનો. રેડી ફોર એવરી સિચ્યુએશન એન્ડ રિવોલ્વ યોરસેલ્ફ. બોલો બોલો, રિવોલ્વ યોરસેલ્ફ. હલો, મને એવું લાગે છે સર આપણે એક્ઝેક્ટ કેટલા વાગે છોડવાના? 12? ઓકે. મારે તમારી સાથે એક પ્રોસેસ કરવી હતી, એટલે આંખ બંધ કરો. ઊંડો શ્વાસ લો, ઊંડો શ્વાસ લો. આગાસ ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. મને એવું લાગ્યું કે તમને મારે સાયન્સ વાળા બાળકો કરતા એક અલગ એક્ટિવિટી આપવી છે, કેમ કે તમે લોકો જે કરી રહ્યા છો ને સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો. એ ભૂલને સુધારવાનો મોકો તમને આપવો છે. બેટા આંખ બંધ કરી દે, વિશ્વાસ રાખ મારી ઉપર. આંખ બંધ રાખજો, ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. બેટા અત્યાર સુધીની અંદર જેટલી ભૂલો થઈ છે બધી ભૂલોને ભૂલીને નવા જીવનની શરૂઆત કરવાની તક મળી છે. માતા પિતાએ કરેલા ભરોસાને ફરીવાર સાકાર કરવાની તક મળી છે. આપણે પોતાની જાતને સાબિત કરવી છે, વાતને સાકાર કરવાની તક મળી છે. નવી શરૂઆત થઈ રહી છે. આખું ગીત 3 મિનિટનું છે. આ 3 મિનિટની અંદર તમારે કેવું જીવન છોડવું છે અને કેવું જીવન જોતું છે, કઈ જગ્યાએ તમારે જીવનમાંથી આગળ વધવું છે, વાતને જાણવાની સમજવાનો પ્રયત્ન પૂરેપૂરો કરજો. અને આ 3 મિનિટના ગીતને એક સાથે એકી ચિત્તથી ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. जोड़ना है तुझे ऊंचा, परों को खोल के रख, कसौटी वक्त की है, हौसलों को तोल के रख. अभी आगाज है तेरा, बहुत कुछ सीखना है, कमर कसनी अभी बाकी है, मुट्ठी भींचना है. अभी आगाज है तेरा, बहुत कुछ सीखना है, कमर कसनी अभी बाकी है, मुट्ठी भींचना है. भले हालात हो कैसे भी बस ये सोच ले तू, यही है जिद, यही है रार, बस अब जीतना है. लिखूंगा खुद नई तकदीर अपने हाथ से मैं,
वक्त की है हौसलों को तोल के रख, जो उड़ना है तुझे ऊंचा पलों को खोल के रख। कसौटी वक्त की है हौसलों को तोल के रख, जो उड़ना है तुझे ऊंचा पलों को खोल के रख। लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। એ તમારું જીવન છે. મારી વાત સમજાતી હશે દીકરા? એ 3 મિનિટમાં જે આંખોમાંથી અફસોસ આવ્યો ને, શરીર જે કંપ્યું ને, એ જીવન છે. એ ભૂલ તમને બીજી વાર કરવાનો મોકો ઈશ્વર હવે નહીં આપે. એકવાર થાય તો ભૂલ કહેવાય, માફી મળે. બીજી વાર થાય તો ભૂલ કહેવાય, માફી મળે. પણ ત્રીજી વાર થાય ને તો એને ભૂલ ન કહેવાય, એને ગુનો કહેવાય, એની સજા જ મળે, ભોગવવી જ પડે. આવો સેમિનાર ચાલુ હતો, મેં કીધું બેટા શું છોડી શકો તમે તમારા લાઈફને બનાવવા માટે? એક છોકરીએ ઊંચો હાથ કર્યો, સર મારે કરવું છે મારા જીવનની અંદર, મારે MBBS બનવું છે, એટલે બનવું છે. કીધું શું કરીશ? બોલે મને પિક્ચર જોવાનો બહુ શોખ છે, 2 વર્ષ માટે પિક્ચર છોડી દઈશ. આ દુનિયામાં એ લોકો સફળ થયા જેને સંકલ્પો કર્યા છે. બધું છે ને એટલે કદર નથી થતી. મારે તમને બધાને કહેવું છે, બોલો ફેરફાર કરવાની જરૂર છે કે નથી? બોલો છે કે નથી? H હોમવર્ક, P પર્સન્ટેન્સી, D ડિસિપ્લિન. સૌથી મોટો મુદ્દો આ ડિસિપ્લિન. અહીંયા તમે જે કરો છો એ ફિઝિકલ ડિસિપ્લિન છે, સંસ્કારોની ડિસિપ્લિન છે, બહુ સારી છે. પણ મને ફિઝિકલ ડિસિપ્લિન કરતા વધારે રસ મેન્ટલ ડિસિપ્લિનમાં છે. મેન્ટલ ડિસિપ્લિનનો મતલબ શું બેટા? કોઈ જોતું ના હોય ને ત્યારે હાવર્ડનો એક બહુ ફેમસ વર્ડ છે, હાવર્ડ યુનિવર્સિટીએ આપ્યો છે, દેટ ઇઝ ઝીરો ઓબ્ઝર્વેશન. લોકો ના જોતા હોય એ સમયે તમે જે કામ કરો ને એને કહેવાય ડિસિપ્લિન. કોઈને બતાવવા માટે કામ કરો તો ડિસિપ્લિન નથી. ભાઈ હું કરે હું જ ગયું. મેં કીધું કેમ એવું? કોઈ જોતું ન હોય ને તઈ શું કરવું? બેટા ક્યારે વાંચે? પપ્પા આવે ત્યારે. હલો, હા કે ના? આ ડિસિપ્લિન નથી બેટા. તું અને ચોપડી એકલા હોય ત્યારે શું થાય છે એ ડિસિપ્લિન છે. પપ્પા મમ્મી ઘરની બહાર નીકળ્યા, ઘરનો દરવાજો બંધ થયો, તું ઘરમાં એકલો છો, ત્યાં તું તારે જાત તારે કેવી રીતે વર્તન કરે છે, ડિસિપ્લિન છે. પોતાની જાતને છેતરવી, લોકોને છેતરવા, શિક્ષકને છેતરવા, માતા પિતાને છેતરવા, ન્યા જ્યાં તું અટકે છે ને બેટા, એ તારે ડિસિપ્લિનનો અભાવ છે. ડિસિપ્લિનની એક જ વસ્તુ છે બેટા, ડિસિપ્લિન છોડશો ડેસ્ની કોઈ દી નહીં મળે. ડેસ્ની ડિસિપ્લિન જેણે ભંગ કરી અને ભોગવવું જ પડે, બીજો સિદ્ધાંત જ નથી. માટે ડિસિપ્લિનને ડેવલપ કરો. શું છે આ ડિસિપ્લિન? કેવી ડિસિપ્લિન? બેટા મેન્ટલ ડિસિપ્લિન ક્રિએટ કરો. મેં નક્કી કર્યું છે એ સમયની અંદર મારે મારા જે વર્ક છે એને કમ્પ્લીટ કરવું છે. આજનો દિવસ મારો જેવો તેવો ના જવો જોઈએ, કાલના કરતાં સારો જ જવો જોઈએ. એ મેન્ટલ ડિસિપ્લિન છે. વર્કની મેન્ટલ ડિસિપ્લિન હોય, વર્તનની મેન્ટલ ડિસિપ્લિન હોય, વાણીની મેન્ટલ ડિસિપ્લિન હોય, ક્ષમતાઓ કરતાં ઓછું ના ચાલે એની મેન્ટલ ડિસિપ્લિન હોય. બોલો બેટા હોવી જોઈએ કે ના હોવી જોઈએ? જાતને ઓળખો. આમ જો ઘોડો હોય તો ટ્રેક પર દોડો, હાથી હોય તો કીચડમાં દોડો, ઊંટ હોય તો રણમાં દોડો, માછલી હોય તો પાણીમાં તરો, પતંગિયું હોય ને પતંગિયું તો બગીચામાં ઉડો, ચકલી હોય તો આકાશમાં ઉડો, અને બાજ હોય ને તો અવકાશમાં ઉડો. બોલો જીતો કે હારો? એ ડિસિપ્લિન છે બેટા. ચકલીની ડિસિપ્લિન એ છે કે એને આકાશમાં જ ઉડાય, પતંગની ડિસિપ્લિન એ છે કે એને બગીચામાં જ ઉડાય. એમ સ્ટુડન્ટની ડિસિપ્લિન એ છે કે એના શેડ્યુલને જ ફોલો કરાય. હલો, 1000 ઓપ્શન તમારી પાસે બીજા આવશે અને આવી રહ્યા છે. ફ્રી ફાયર ગેમ છે, ન જોવાના મૂવીઓ છે, ન કરવાના કામો છે, રમ્મી સર્કલ છે, આવી ઘણી બધી વસ્તુઓ તમારી પાસે અટ્રેક્ટ થઈને આવશે. આવે કે નથી આવતી? એ સમયે ચોઈસ તમારી હશે, એ સમયે મેન્ટલ ડિસિપ્લિન તમારી હશે કે હું કોણ છું ને મારે શું કરવાનું છે, એના ઉપર કામ કરો. આ 3 લોકોએ કામ કર્યું, આખી દુનિયા યાદ કરે છે. નંબર 1 સફીન હસન, આખા ભારતનો સૌથી નાની ઉંમરનો IPS છે. નક્કી કર્યું હતું કે મારી માને બીજાની ત્યાં કામ કરવા જવું પડે, મારે ન ચાલે. હલો, ઉપર જો કાર્તિકભાઈ છે, કાર્તિકભાઈ
ભારતની અઘરામાં અઘરી પરીક્ષા યુપીએસસી આપી, 94મો ક્રમાંક આવ્યો. બનવું તું આઈએએસ, મળતું તું આઈપીએસમાં ન લીધું, બીજી વાર પરીક્ષા આપી. બેટા ભારત સરકારની યુપીએસસી પરીક્ષા બીજી વાર આપી, 82મો ક્રમાંક આવ્યો. બનવું તું આઈએએસ, મળતું તું આઈપીએસમાં ના લીધું. બેટા ત્રીજી વાર પરીક્ષા આપી. આપણે એકનો એક દાખલો 3 વાર ન ગણીએ. હલો, 3 વાર યુપીએસસી ની પરીક્ષા આપી, આખા ભારતમાં 8મો ક્રમાંક આવ્યો. સાબરકાંઠામાં હમણાં કલેક્ટર તરીકે પદવી લીધી. તમને બધાને કહું છું, એને તો ઘર-બર બધું સેટ હતું, કમ્પ્લીટ હતું. તો એ ડિસિપ્લિન કેવી, દિવાળીની વાંચતો. તો મેં પૂછ્યું, કાર્તિકભાઈ દિવાળી છે, બોલે દિવાળી હોય કે બેસતું વરસ હોય, 6 કલાક કામ કરવાનું એટલે કરવાનું, એમાં કાંઈ ફેરફાર ન થાય. હલો, આ જરૂરી મુદ્દા તમને શેર કરું છું. બેટા આખા ભારતમાં એક એવો માત્ર વ્યક્તિ છે કે જેણે આવી રીતે રેન્ક લઈને પરીક્ષા પાસ કરી હોય, અને આખા ભારતની અંદર એક જ વ્યક્તિ એવો છે કે જેને 3 ટાઈ 3 વાર યુપીએસસી ની પરીક્ષામાં રેન્ક લીધો હોય. હલો, અશક્ય કઈ હોતું જ નથી. ઈરાદાઓ જેના મસ્ત અને વ્યસ્ત હોય છે, ઇતિહાસ એના જબરદસ્ત હોય છે. માઇક આંગલાનું આ કામ નથી. મજબૂત મનોબળ બનીને કામ કરવું પડે. ઊંઘમાં આવે એ સપના નહીં દોસ્ત, સુવા ના દે એ સપના, જાગતા રાખે એ સપના. આમ જો કા તમારે મહાન વ્યક્તિ બનવું હોય, કા લોકો સુવે પછી જાગવું પડે, કા લોકો ઉઠે એ પહેલા જાગી જવું પડે. હલો, બે મહત્વના કામમાં જાગવું તો પડે જ. જાગ્યા વગર કામ થાય નહીં. આ તો એવા હુએ વાત જવા દો કે રહેવાનો દી એટલે બપોરે 12 વાગ્યા લગી હોવાનો દિવસ. ના બેટા, પોતાની જાતને સક્ષમ બનાવો. આમ જો આવી રીતે આમ હાથ કરો, હું કરું એમ કરો, સાવ રાખો. કેટલી વાર થાય? અડધો કલાક થાય તારથી? નો થાય. હાથમાં કાંઈ નથી. એક વ્યક્તિએ 2017માં ચાલુ કર્યું, 2018, 2019 અડધી કલાકથી શરૂ કરેલી ગેમ 2024 સુધીમાં જૂન મહિના સુધી 4.5 કલાક. બેટા રોજ 4.5 કલાક, રોજ 4.5 કલાક. આપણે 2 કલાક વાંચીએ ને, શેરીને કહી દઈએ, એ ભાઈ 2 કલાક બીએ વાંચ્યું. ઓ વાહ, એક વાર પરીક્ષામાં માર્ક્સ આવે ને તમે સાહેબને કે સાહેબને આમ સાહેબ જોઈએ આપણા માર્ક્સ આ વખતે 30 માંથી 25 આવ્યા છે, આવતી વખતે 12.5 આવવાના છે. મેળ નથી એટલે તકલીફ પડે છે. બેટા શું મેળવું એ કહું. આ હરમિત દેસાઈ છે, જૂન મહિનાની 2023ના જૂન મહિનાની અંદર, સોરી 2022ના જૂન મહિનાની અંદર આખા ભારતને બોલો 2000, હા તું બોલો એ જ, 2022ના જૂન મહિનાની અંદર એને ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મળ્યો. હલો, અને આખા ભારતને ખબર પડી કે હરમિત દેસાઈ નામનો વ્યક્તિ સુરતમાં છે. બહારના એક્ઝામ્પલ નથી આપતો, સુરત ને વડોદરાના જ આપું છું, બહાર તો ગયો જ નથી હજી. હલો, આજુબાજુના લોકો જ સેટ કરું છું. જરૂરી છે, આ છે ડિસિપ્લિન. આ કામ થાય તો કામ થાય. અબ્દુલ કલામ, છેલ્લો એચ આવે છે, એચ હોમવર્ક, પી પર્સિસ્ટન્સી, ડી ડિસિપ્લિન, અને પાછો એચ હેબિટ ફોર અ ગુડ હેબિટ. બેટા હું આટલું બધું બોલ્યો, તું 3 લીટી લખી શકો. ઓકે, વેરી ગુડ, થેન્ક યુ સો મચ. હેબિટ ફોર અ ગુડ હેબિટ મતલબ શું? સારી આદતો પાડવી પડે, ખરાબ તો આપોઆપ પડે. વાંચવાની ટેવ પાડવી પડે, બાકી સુવાની ટેવ પાડવાની હોય જ. સવારે વહેલા ઉઠીને જાગીને મહેનત કરવાની ટેવ પાડવી પડે, બાકી મોબાઈલ હાથમાં આવે એટલે 2 કલાક તો જાય જ. વાહ, જોરદાર તારું કામ છે. હાલો, માની ગયા. યસ માય ડિયર ફ્રેન્ડ અબ્દુલ કલામ ને કોઈએ પૂછ્યું કે અબ્દુલ કલામ યુ આર ગ્રેટ સાયન્ટિસ્ટ, વિશ્વના મહાનમાં મહાન વૈજ્ઞાનિક છો, તમારે કંઈક કેવું હોય તો કયો ને. બોલે તમને ભવિષ્યની ખબર છે? બોલ નથી ખબર, પણ મને એટલી ખબર છે, સાંભળજે દીકરા, કે હું મારી આદતો બદલી દઉં તમારું ભવિષ્ય ચોક્કસ બદલી જાય. હલો, માણસ મશીન જેવો છે, મશીનને મોશન ચલાવે, મોશન એટલે ગતિ. માણસ મશીન જેવો છે, મશીનને મોશન ચલાવે અને માણસને આદતો ચલાવે. જેવી મારી આદત એવું મારું ભવિષ્ય. બોલો, આદતો બદલવી પડે કે નહીં? હેબિટ્સ ઓફ વિનર, વિજેતાઓની આદતો કેવી હોય? તો ચલો આંખ બંધ કરો, બતાવું કેવી હોય. આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડજો. આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. આંખ બંધ કરો, એકદમ ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. નાકના બંને છિદ્રોની બહાર મનને લાવી દો, એક્ઝેક્ટ મનને ત્યાં ફોકસ કરાવી દો. શ્વાસ આવે તોય તમારી પરમિશનથી, શ્વાસ જાય તોય તમારી પરમિશનથી જાય, એવી રીતે ઓબ્ઝર્વ કરો.
આવનારા શ્વાસને ઓબ્ઝર્વ કરો, જાય છે એ શ્વાસને ઓબ્ઝર્વ કરો, શ્વાસ પર ફોકસ કરો. બાલ મંદિરથી ભણવાનું શરૂ કર્યું ત્યાં સુધીમાં, અત્યાર સુધીમાં જેટલા વર્ષના થયા છો એ બધા જ વર્ષોને યાદ કરો. જીવનમાં બનેલી સારી ઘટના, ખરાબ ઘટના બધાને યાદ કરવાનો પ્રયત્ન કરો. જે ઘટનાઓ તમારા જીવનમાં બની છે એના આધારે તમારા જીવનમાં જે અસરો થઈ છે અસરોને યાદ કરવાનો પ્રયત્ન કરો. આજે તમે જેવા પણ છો એ કેમ છો એ વસ્તુઓને યાદ કરવાનો પ્રયત્ન કરો. વિચારો તો દીકરાઓ, મને સફળતામાં લઈ જવા માટે, મના પરિણામ તરફ પહોંચવા માટે, હું જીવનમાં સક્સેસ તરફ જાઉં એમના માટે મને શું રોકી રહ્યું છે? હું કંઈક કરી શકું એમના માટે મને શું રોકી રહ્યું છે? હું જીવનમાં આગળ વધી શકું એના માટે મને શું રોકી રહ્યું છે? ચેક કરો તો ક્યાંક કે તમારી ખરાબ આદત તો નથી ને? જો એ ખરાબ આદતો હોય તો એને ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કરો. એ આદતોએ તમને મજબૂતના બદલે મજબૂર કરી દીધા છે. એ આદતોએ તમને હેરાન કરી દીધા છે. એ આદતોએ તમને તમારી જાત પ્રત્યેનો કોન્ફિડન્સ ડાઉન કર્યો છે. એ આદતોએ તમારા માતા પિતાનો તમારા પરનો ટ્રસ્ટ ખોવડાવ્યો છે. એ આદતોએ તમને શિક્ષકો પ્રત્યેનો વિશ્વાસ ઓછો કરાવ્યો છે. એ આદતોનો શિક્ષકોનો તમારા પ્રત્યેનો ટ્રસ્ટ તૂટ્યો છે. એ આદતોને કારણે તમારે જે જોઈએ છીએ એ સફળતાના સિદ્ધાંતો મળતા નથી. તમારે જોઈએ છીએ પરિણામ મળતું નથી. એ આદતોએ તમને ખૂબ હેરાન કરી દીધા છે. એ છોડવી છે પણ એ આદતો છૂટતી નથી. એના કારણે જ તમે નબળા બનતા જાઓ છો, કોન્ફિડન્સ ડાઉન થતો જાય છે. એ બધી આદતો નજરની સામે લાવો અને વિચારો તો, જો આ આદતો મારા જીવનમાં ના હોય તો મારું જીવન કેવું હોય? એ મોબાઈલ હોય, વેબ સિરીઝ હોય, ગેમ હોય, છોકરીઓની લત હોય, ન જોવાનું હોય, ન કહેવાનું હોય, ખોટું બોલવાનું હોય, માતા પિતાને ચીટ કરવાના હોય, શિક્ષકો સામે બોલવાનું હોય, ગાળો બોલવાનું હોય, એ આદતો ના હોય તો મારું જીવન કેવું હોય? એ જીવનને યાદ કરવા લાગો જે જીવન તમારે જોતું છે. એ જીવનને યાદ કરવા લાગો જેમાં તમારે જીવનને બદલવું છે. સફળતાના સોપાનોને યાદ કરવા લાગો અને ધીમે ધીમે તમારી આંખો ખોલો. હાથમાં પેન લો અને જે 5 આદતો છોડવી છે એને લખી લો. કેવી રીતે લખશો? હું વધારે પડતો મોબાઈલ જોઉં છું, વધારે પડતી ટીવી જોઉં છું, હું ગાળો બોલું છું, હું ખોટું કરું છું, હું ખોટું જોઉં છું, ન જોવાનું જોઉં છું, ન કરવાના કામો કરું છું, મારાથી આ ભૂલો થઈ રહી છે. જે ભૂલ તમારી હોય, જે આદત તમારી હોય એ 5ને ફટાફટ લખી દો. બહુ સ્પીડથી લખો. કદાચ તમને આ સેમિનારમાં થોડું ઓછું મળશે કેમ કે છોકરાઓ આવવા લાગ્યા છે, મારે તમને છોડવા પડશે. ઓકે બેટા, ફટાફટ લખીને જે 5 વસ્તુ છોડવી હોય એ તમે જે ઠેસિયાસનને કાગળ આપવાના છો, સલિયાસનને કાગળ આપવાના છો, ખબર ને? હું, મારું નામ, મારા ટકા, મારે આ બનવું છે, ખબર ને? એની પાછળનું પેજ ખાલી હશે, ત્યાં આદતો પાછી લખજો કે મારે આટલી આદતો છોડવી. અત્યારે ભલે આમાં લખો, ત્યાં પાછી લખજો મારે આટલી આદતો છોડવી છે. નો સમજાણું કે સમજાણું? યસ. લખાઈ ગઈ? કોને 5 લખાઈ ગઈ? ઊંચો હાથ કરો. કોને 5 લખાઈ ગઈ? આવી જા બેટા, જોરથી બોલ, ત્યાંથી બધા સાંભળે એમ. ઊભો થઈને બોલ જોરથી. વધારે પડતો મોબાઈલ વાપર છો? ઓકે, એમ બોલ, હું વધારે પડતો મોબાઈલ વાપરું છું. બીજું બોલ. બરાબર છે. બીજું બોલ. ઓછું વાંચન. બીજું બોલ. હા, મસ્તીમાં ધ્યાન. બેટા, આટલું કરવાથી પર્સન્ટેજ કેટલા આવે છે? લાવવા છે કેટલા? 80. બરાબર છે. 10% ઘટે છે. આમાંથી શું બંધ કરીશ? પાક્કું? આપો આવશે. એના માટે તાલી પાડો એકવાર જોરદાર. શરૂઆત થઈ ગઈ છે. આવો આવો, કોણ આવે છે? આવો, મોસ્ટ વેલકમ, પધારો. યસ, હા બેટા, આવી જા. આપો માઈક એને. સ્વીકાર સૌથી મોટો સુધાર છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે સ્વીકાર થાય તો જ સુધાર થાય. આ સ્વીકાર કરવાનો મોકો મળ્યો છે. બોલ.
વધારે મોબાઈલ વાંકા હા. ચૂકવા બેસવું, હા. ટાઈમ વેસ્ટ કરવો, એક્સરસાઇઝ ન કરવી, રીટ્રાય ન કરવી. બરાબર છે. રિટ્રાય નહીં કરવાને કારણે એટું ચૂકાઈ ગયું. એવન એટું કેટલા માર્ક્સ આવ્યા હતા? 89. જય બાગેશ્વર ધામ સરકાર. કેમ ખબર? કેમ કે જેને ખબર હોય ને 1% નું મૂલ્ય ઈ જ ઊભો થાય. બેટા આ વખતે તારી પાસે ચાન્સ છે ઠેસિયા સરની સાથે રહીને, શિક્ષકોની હારે રહીને. સાચું કે ખોટું? તો શું છોડીશ આમાંથી? બધું જ. પાકું? જીવન બદલશે. તાળી પાડો એના માટે જોરદાર. સમજાણું કે સમજાણું? આવો, તમારા માટે ચાન્સ છે, આવો. બાકી બધાને કાગળના પાછલા કાગળમાં લખીને તો આપવાની જ છે. આ તો 2-3 નો ખાલી ડેમો કરી. આવ ને ગોલી, આવો બેટા. વધારે ફોન લઉં છું. કેટલી કલાક? 3 કલાક? ના ના, તો 1.5 કલાક. 1.5 કલાક. હા, પછી પછી વધારે ટીવી જોવાનું. હા, 1.5 કલાક ટીવી, ના, 1 કલાક 1 કલાક ટીવી. હાલ, પછી ટાઈમ પાસ કરવાનો. ટાઈમ અડધી કલાક ટાઈમ પાસ. હાલો, ઓકે. પછી પછી લખવામાં ધ્યાન નથી. હાલો, પછી વાંચવા બેવું થઈ, આજુબાજુ જોવાનું ધ્યાન. પછી હવે બસ તો બાકી શું રહ્યું? કેટલા ટકા આવ્યા છે? 70%. લાવવા છે કેટલા? 90 up, ચાલુ 90 90 નીચે. ઉપર. શું કામ હસો છો? મારી વાતને સાંભળજો. જ્યારે તમે કોઈના પર હસો છો ને બેટા, ત્યારે 2 ભૂલ કરો છો. પહેલી ભૂલ, તમે એ વ્યક્તિને દૂરથી જોવો છો, એની કેપેસિટી, ક્ષમતા, એની કેલિબરની તમને ખબર નથી. અને બીજી ભૂલ, તમે તમારી જાતને ગુરુરથી જોવો છો. તમે હું છો એ તમે ભૂલી ગયા છો. મેં સરદાર પટેલ જોયા નથી, પણ એ આવા હશે જે પોતાની ભૂલોને જાહેરમાં સ્વીકારી શકે. હુકામ પર્સન્ટેજ નો આવે? આવે બેટા, કેમ નો થાય? 1.5 કલાક ફોન ઓછો કરી દે. રોજ 15 મિનિટ ઓછો કરવાનું ચાલુ કર, વીક સુધી. હુકામ ટકા નો આવે? આવે કે નો આવે? આવે. પાડો તાલી જોરદાર એના માટે. આવો બેટા, આવો, અહીં આગળ આવી જા. હા બેટા, ગાળો બોલવાનો. આમ જોજો, સાપની ઉપર તમે 100 લગાવો, દર્દ થાય એટલું દર્દ થાય છે. એ વ્યક્તિ બોલી રહ્યો છે તે ગાળો બોલવાની મારી ખરાબ ટેવ છે. બેટા છોડજે. અત્યારે તે સ્વામી બેઠા છે, સાહેબ બેઠા છે, પગે લાગીને નવા જીવનની શરૂઆત કરજે. બીજું બોલ બેટા. ટીવી બહુ જોવાય છે. ટીવી જોવાનું. બીજું પછી મહેનત નથી થતી. હું કહું એક બોલ, સ્વીકાર તો કહું. મને દેખાઈ રહ્યું છે, બોલ કહું. બેડ થિંકિંગ. સાચું ખોટું? ખરાબ વિચાર આવે. સાચું? તારી આંખોમાં દેખાય છે. બેટા વિચારથી વિશ્વનું સર્જન થાય. ખરાબ વિચાર નહીં, સારા વિચાર કર, પ્રાર્થનાઓ કર, ભજન કીર્તન કર. મન સક્ષમ ના હોય ત્યાં સાહેબની બાજુમાં જઈને બેસી જા. નો સમજાણું? સમજાણું? રડાવવા નથી આવ્યો બેટા, તને મજબૂત કરવા આવ્યો છું. સમજાય છે? જા ભૂલની માફી માગી લે, નવા જીવનની શરૂઆત કર. આજથી ફોન ઓછો જોઈશ. હા, ફોન બીજું? ભણવામાં ધ્યાન દઈશ. બીજું? અને 50% આવ્યા અને 80% લાવવાનો ગોલ છે. મહેનત કરજે બેટા, વેરી ગુડ. બીજું? એક વસ્તુ બાકી છે હજી. સમજાઈ ગયું હું બાકી છે? કહી દે એટલે ચુકાઈ જાય. ખબર પડી ને? નથી બોલાય એમ? આગળ વધ બેટા. ખોટું ના બોલવું, ખોટું નહીં બોલાય. સમયસર લેસન કરવું ને વાંચવું. બહુ સરસ. પછી ગાળો ન બોલવી. હમ, પછી પપ્પા સાથે કોઈ ક્યારેક ઝઘડો થાય તો સામે ન બોલવું. પાડો તાલી એના માટે. અને દરરોજ આપણે ધાર્યું હોય ને કે આ કરવું છે તો એ કરી રહેવું, જ્યારે બાકી ને રાખવું ને આળસ ન કરવી. ગોડ બ્લેસ યુ બેટા. આભાર. ખોટું નહીં બોલવાનું. પછી વેબ સિરીઝ જોવાનું ઓછું કરવાનું. બાપુ હા. પાડો તાલી. પછી મોબાઈલ ઓછો કરવાનો. આ ફ્રી ફાયર ને વેબ સિરીઝ બંધ કરી દેજો. બોલો ઊંચો હાથ કરીને કે હા કરશું. કયો જયો જયો. મમ્મી પપ્પા સામે નહીં બોલવાનું. અને ડિસ્ટ્રેક્શન થોડુંક ઓછું ડિસ્ટ્રેક્શન કરવાનું. ક્યાં છે? તમને ખબર નથી આજે એની દુનિયા બદલી ગઈ.
એને કેટલો ટ્રસ્ટ મારા ઉપર કર્યો છે કે જાહેરમાં બોલ્યો બેટા ચિંતા નહીં કે ટકા આવશે, ખાલી આટલું કરી નાખ, બરાબર? બધાને પાછળના પેજ પર લખવાનું ડન કરું છું. આગળ વધુ. યસ, ફટાફટ. પી મતલબ પંચાલિટી. જે કામ જે સમય નથી કર્યું એ કામ એ જ સમયે પૂરું કરવાનું ડન કરો. આપણે સેમિનારે પૂરો કરો આપણે ટાઈમ ટુ ટાઈમ. ભાઈ એ પંચાલિટી છે. પણ ઝાકીર હુસેન જેવા બની જાઓ. દુનિયા જાગે પેલા 3 કલાક તબલા વગાડો, તમારથી આગળ કોઈ નહીં થાય. હેલો, દુનિયા જાગે પેલા કામ કરવાનું ચાલુ કરો. KGF ને સ્ટ્રોંગ કરો. નો યોર સેલ્ફ, ગ્રો યોર સ્ટ્રેન્થ, ફેથ યોર સેલ્ફ. નો યોર સ્ટ્રેન્થ, બોલો બોલો. નો યોર સ્ટ્રેન્થ, ગ્રો યોર સ્ટ્રેન્થ, ફેથ યોર સેલ્ફ. પોતાની જાતને ઓળખો, ક્ષમતા વધારો, જાત પર વિશ્વાસ કરો. પોતાની જાતને ઓળખો, ક્ષમતા વધારો, જાત પર વિશ્વાસ કરો. હલો, કોઈના બંગલા બાળીને આપણે ઝૂંપડા બાળી નખાય. આપણી ક્ષમતા પ્રમાણે માર્ક્સ આવવા જોઈએ. બોલો હા કે ના? યસ. KGF અને પિતાના માતાને રણ ચૂકવવાનું આ છેલ્લું અવસર છે. મારી વાતને ધ્યાનથી સાંભળજો. તમારી પાસે તક આવી છે તમારા માતા પિતાની આંખોમાં ખુશીના હર્ષના આંસુ લાવવાની. ચૂકી ગયા તો દુઃખના દર્દના અફસોસના આંસુ આવશે. પસ્તી ભરો, ટાઈમ ટેબલ બનાવો, મહેનત કરો અને સાબિત આપો કે આ તમારી કેપેસિટીનો વિકાસ છે, તમારા જીવનનો વિકાસ છે. અને એના માટે સંકલ્પ કરો, સાધના કરો, સહકાર કરો, સમર્પણ રાખો. સાયન્સ વાળા કહેતા ભૂલી ગયો તો તમને કહી દઉં, સંયમ રાખો. 3 વસ્તુ પર સંયમ રાખો. ઊંઘ ઉપર, હલો, આહાર ઉપર, હલો, ત્રીજું મન ઉપર. કહી દઉં બેટા, 17 વર્ષે પ્રેમ ન થાય. થઈ ગયો હોય તો બંધ કરી દે, રસ્તો ખોટો પકડાઈ ગયો છે, લાઈફ બરબાદ થઈ જશે. ડન? થેન્ક યુ. આગળ વધીએ. યસ માય ડિયર ફ્રેન્ડ. આ 3 ને બોલાવ્યા, કીધું કે પેન્સિલ તોડવાની છે, કોઈ જોવે એમ નહીં. ત્રીજાનો જવાબ કામનો છે. ત્રીજાએ કીધું કે જોવે કે ના જોવે. બોલો તો, કોઈ જોવે કે ના જોવે? મારી અંતર આત્મા મને જોવે છે. લોકોને બતાવવા માટે નહીં, જાતને બતાવવા માટે કામ કરો. સફળ થશો, સફળ થશો, સફળ થશો. હલો, તમને આ સેમિનારમાંથી કઈ શીખવા મળ્યું છે? જીવનમાં વાપરશો? આવો, આવી જા પૂરા. હાલ છોટું આવી જા. હા, શું શીખો, શું એપ્લાય કરીશ, ફટફટ કે. બાકી જો અહીંયા તમે ગોલ લખો પાછળના પેજ ઉપર. આજે તો લખી, જગ્યા ખાલી છે ને નીચે, ન્યા લખવાનું આજના પ્રોગ્રામમાંથી હું શીખો કે, અને હવે હું જીવનમાં કરીશ કે. ઓકે, ડન? બોલ ભાઈ, શું શીખવા આજે? સમયનો ઉપયોગ. સમયનો ઉપયોગ. હા, સમયનો ઉપયોગ કરતો થઈશ. હા. બીજું? અને મોબાઈલ ઓછો હોવો પડે. પાકું? પાડો તાલી જોરદાર. વાંચન કરીશ, પાકું? મહેનત કરીશ. પાકું? હા. ઓકે, આ પાને શું શીખો ને શું એપ્લાય કરીશ? આપણે જે કામ કરવું છે, જેમાં મારે. આગળ વધવું છે મારે. તો એમાં આપણે પૂરતી મહેનત કરવાની. પાડો તાલી. હાલે આવ. શું શીખો, શું એપ્લાય કરીશ? પોતાની જાતને ઓળખશો. પોતાની જાતને ઓળખતા. તાલી પાડો જોરદાર. ઓકે, થેન્ક યુ. સમય ઓછો છે, નકર વધારે સમય લે, પણ બીજી વાર મળીએ ત્યારે ચોક્કસ કામ કરીશું. મારી વાતને યાદ રાખો. આ પ્રોગ્રામમાંથી જે શીખા છો, જે જીવનમાં એપ્લાય કરવાનો છો, કાગળ લખીને આપજો. થેન્ક યુ. આપ સૌનો આભાર. ઠેસિયા સાહેબ, સ્વામી, સૌનો આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આભાર, આભાર, આભાર.